જય માતાજી, જય ભવાની. ઓક્સિજન ના 104માં એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઘણા સમય પહેલા પરિશ્રમથી પ્રગતિ સુધીનું નાનું એવું બીજનું રોપાણ કરેલું, જે આજે ઓક્સિજનના રૂપમાં વટવૃક્ષ સમાન બની અને અત્યારે આપણી સમક્ષ છે. શૂન્યમાંથી સર્જન કરી અને ટોપ સુધી પહોંચ્યા હોય, અથવા તો આર્થિક સદ્ધરતા હોય પણ કોઈ પણ પ્રકારનો ઈગો ન હોય અને હર હંમેશ જ્યાં પણ જેમને પણ મદદની જેવી જરૂર પડે અને હેલ્પફુલ થતા હોય એવા વ્યક્તિત્વનો મંચ એટલે ઓક્સિજન. આજના આપણા 104માં એપિસોડના અતિથિ વિશેષની આછેરો પરિચય કરાવું તો એ છે જાડેજા યશદીપસિંહજી બાબુભા, મૂળ ગામ રાપર ખોખરા કચ્છના. ખૂબ જ નાની ઉંમરમાં એક લોક સાહિત્યકાર તરીકે પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. એમના અનેક કાર્યક્રમો પણ જોવા મળ્યા છે. તો વધુ સમય ન લેતા આપણે આજના અતિથિ વિશેષને જ સાંભળીએ. બાશ્રી મિત્તલબા. જય માતાજી, વેલકમ ઓલ ઓફ યુ. ગૂગલ મીટ અને યુટ્યુબના માધ્યમથી જોડાયેલા તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ગોહિલ સર શરૂઆતમાં કહી રહ્યા હતા કે શૂન્યમાંથી સર્જન કર્યું હોય ને ટોપ લેવલે પહોંચ્યા, તો મને મનમાં એ જ વખતે વિચાર આવ્યો કે શૂન્યમાંથી સર્જન કર્યું હોય, કેટલા વર્ષોનો અનુભવ હોય, પણ જે શૂન્ય જેવું જ બાળક હોય અને એનું જે લાઈવ વેબિનારમાં ઇન્ટરવ્યુ લેવાનું હોય તો કેવું લાગે? કેટલી નાની ઉંમર અને કેટલી પ્રસિદ્ધિ અને નમ્રતા, એ તો આપણે એમના જોડે વાર્તાલાપ કર્યા પછી આપણે સૌ જોઈશું જ. યશદીપસિંહભાઈ, તમારું હાર્દિક સ્વાગત છે. અમારો જી જય માતાજી. પહેલો પ્રશ્ન એ જ છે કે આપનું મૂળ ગામ અને પહેલા તો આપના એજ્યુકેશન વિશે જણાવો. પહેલા તો સૌ પ્રથમ તો હું મિત્તલબા પરમાર આપનો અને જયદેવસિંહ બાપુનો આભાર માનું છું કે તમને કંઈક મારામાં એવી લાયકાતી દેખાણી અને આપે મને અહીંયા આવવાનો એક અવસર દીધો. અને જેટલા પણ દર્શકો જોઈન થયા છે બધાને મારા જય માતાજી અને બધાનું હું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. અને તમારા પ્રશ્નનો જવાબ આપું તો મારું મૂળ ગામ ઈ કચ્છમાં અંજાર તાલુકાનું રાપર ગામ અને અમારું રહેવાનું કચ્છમાં આદિપુરમાં છે. અને એજ્યુકેશન વિશે વાત કરું તો 12મું કમ્પ્લીટ કર્યું મેં અને હવે કોલેજ કરવાની છે. જી, હજુ 12th પાસ હમણાં કર્યું છે અને હજુ કોલેજની શરૂઆત કરવાની છે. એ એટલી નાની ઉંમરમાં તમે પ્રસિદ્ધિ મેળવી. આપ સૌને જણાવી દઉં કે યશદીપસિંહભાઈ બહુ મોંઘા કલાકાર છે. એટલે મોંઘા એટલે પૈસાથી નહીં, પણ અમે કેવી રીતના શોધ્યા, એમના પિતાશ્રીનો ફોન કદાચ વર્ષ પહેલા અમારે વાત થઈ હતી અને પછી કયા નંબરથી મેં સેવ કર્યો મને ખ્યાલ નહોતું અને મારી ઈચ્છા બહુ જ હતી. હું યશદીપસિંહભાઈના ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરું છું, એમના વિડીયોને બધું જોઉં છું. પછી મેં ઇન્સ્ટાગ્રામમાં એમનો કોન્ટેક્ટ નંબર લઈ પછી એમની સાથે વાત કરી, પણ અમુક ડેટ અમારી અને એમની મિસમેચ થતી હતી. આ 14 તારીખ અમારા બંનેની મેચ થઈ અને અમે યશદીપસિંહભાઈને આ પ્લેટફોર્મ સુધી લઈ આવ્યા. પહેલો જ્યારે અમારે ફોનમાં વાત થઈ ને ત્યારે યશદીપસિંહભાઈએ કીધું કે બેન, હું તો નાનો કલાકાર છું. એમની જે નમ્રતા છે અને જે વિવેક છે ને, એ જ એમને ફક્ત ભારત નહીં પણ વિશ્વમાં પ્રસિદ્ધિ અપાવશે. યશદીપસિંહભાઈ, યાદ રાખજો, તમારી નમ્રતા અને વિવેક હંમેશા જાળવી રાખજો. તમે લોક સાહિત્યકાર કેવી રીતના બન્યા અને કોની પ્રેરણાથી? કારણ કે હજુ તો તમે 12th પાસ કર્યું છે, હજુ તો એવું વિચારો કે આગળ શું કરવું, એની જગ્યાએ તમે ઓલરેડી લોક સાહિત્યકાર બની ચૂક્યા છો. તો આ સફરની શરૂઆત કેવી રીતના થઈ? પ્રેરણાની વાત કરું તો બેનબા, અમારા ઘરમાં હું જ્યારથી 5 વર્ષનો હતો ત્યારથી અમારા ઘરમાં એક એવો માહોલ હતો કે ગુજરાતનો કોઈ પણ કલાકાર, ગુજરાતના 70% કલાકાર
એ મારા પપ્પાના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં. એ પછી દેવાજભાઈ ખવડ હોય, રાજભા ગઢવી હોય, મેં પછી માણેકવાડા હોય. લેડીઝમાં વાત કરું તો પૂનમબેન ગોંડલિયા હોય, બિંદુબેન રામાનુજ હોય, અપેક્ષાબેન પંડ્યા હોય. 70% કલાકારો મારા પપ્પાના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં અને મારા પપ્પાના સારા સંબંધો. એટલે હું જ્યારથી નાનો હતો ત્યારથી બધા કલાકારોનું ઘરે આવવાનું અને હું એમની સાથે ડાયરામાં જતો. હું જયારે નાનો હતો ને ત્યારે બધા કલાકારોને હું શાંતિથી સાંભળતો. અમારે જયારે ઘરે આવતા ને ત્યારે એમને સાંભળતો અને એમાંથી મને સાહિત્ય પ્રત્યે રસ લાગ્યો. અને મારા દાદાનો પહેલાથી એક એવો નિયમ કે એ 5 વાગે ઉઠી જાય અને રેડિયો ચાલુ કરી એ સાહિત્ય સાંભળતા. એટલે પપ્પા એમની સાથે સાંભળતા અને આ પ્રેરણા, સાહિત્યની પ્રેરણા મને મારા પપ્પામાંથી મળી છે. જી, આપે વાત કરી કે તમારા ઘરે અલગ અલગ સાહિત્યકારો આવતા હતા એટલે એમને સાંભળીને તમને રસ જાગ્યો. ઉત્તમ શ્રોતા જ ઉત્તમ વક્તા બની શકે, આપણે સૌ જાણીએ છીએ. આપણે આપના પિતાશ્રી અને દાદા વિશે પણ જણાવ્યું, તો આપના પરિવાર વિશે પણ અમને થોડી માહિતી આપો. મારા પરિવારમાં અમે કુલ 5 સભ્યો છીએ. મારા મમ્મી, પપ્પા, હું અને મારા દાદા દાદી. મારા દાદા દાદી રાપર રહે છે અને અમે આદિપુર રહી છીએ. 17-18 કિલોમીટરનું અંતર છે. એટલે અઠવાડિયું થાય એટલે હું મારા દાદાને મળવા જાઉં. આપને પરિવાર વિશે આપે જણાવ્યું કે આપના દાદા અને તમે આદિપુરમાં જ રહો છો અને દાદાને થોડા દૂર રહે છે. આથી તમારી શરૂઆતની સાહિત્યની વાતો તમારા ઘરે બધા આવતા જતા હતા એટલે તમે એમાં રસ થયો. ભવિષ્યનું આપનું સપનું શું હોઈ શકે? જો કે આપનું તો ભવિષ્ય હજુ શરૂ થઈ રહ્યું છે એમ કહી શકીએ, પણ ભવિષ્યનું આપનું કોઈ ખાસ સપનું અને કદાચ એવું હોય કે તમે કદાચ ડોક્ટર એન્જિનિયર બનવા માંગતા હો અને પછી તમે આ સાહિત્યમાં રસ જાગ્યો, એવું કંઈ હોય તો એ વિશે જણાવો. ભવિષ્યના સપનાની હું વાત કરું તો મારે એક એવું કલાકાર બનવું છે. મારે કોઈ એવું કલાકાર નથી બનવું કે કોઈ બેન દીકરી એમ કહી જાય કે અમારે આને નથી સાંભળવું. મારે એવું કલાકાર નથી બનવું, પણ મારે એવું કલાકાર બનવું છે કે હું 18 વરણના ઇતિહાસ કરું. કારણ કે ઇતિહાસ બધી કોમના છે. એક એવી વરણ નથી જેના ઇતિહાસ ના હોય. તમે કોઈમાં પણ યાદ કરો, તમે પટેલમાં યાદ કરો તો સરદાર વલ્લભભાઈ પટેલ યાદ આવે. તમે દલિત સમાજમાં યાદ કરો તો ડોક્ટર ભીમરાવ આંબેડકર યાદ આવે. તમે મુસલમાનમાં યાદ કરો, ન હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા, इंसान की औलाद इंसान बनेगा. મુસલમાનમાં યાદ કરો તો અબ્દુલ કલામ યાદ આવે. કોઈ પણ એવી કોમ નથી જેનો ઇતિહાસ નથી, બધાનો ઇતિહાસ છે. તો મારે એક એવું કલાકાર બનવું છે કે હું 18 વરણના ઇતિહાસ બોલું અને 18 વરણ મને સાંભળતું હોય તો બધાને ગૌરવ થાય. મારે એક એવું કલાકાર બનવું છે અને ભવિષ્યમાં હું મારા મા બાપનું, મારા કુટુંબનું, મારા સમાજનું અને ગુજરાતનું હું નામ રોશન કરું. એ મારા જીવનનો લક્ષ્ય છે અને એ મારા જીવનનું મારું સપનું છે. જી, બહુ મોટી વાત કરી દીધી તમે કે તમારે એક લાઈનમાં તમે લાખ રૂપિયાની વાત કહી દીધી કે મારે એવું કલાકાર બનવું છે કે બહેનો દીકરીઓ અને બધા એવું ના કહે કે મારે આને નથી બોલાવવા. આ એક સેન્ટેન્સમાં ઘણું બધું આપે કહી દીધું ને આપના આ વિવેક, નમ્રતા, પ્રામાણિકતા અને સદગુણોના કારણે આપના ઘણા વિડીયો વાયરલ થયેલા છે. તો એકાદ વાયરલ વિડીયો વિશે જણાવો કે જે બહુ ફેમસ થયો છે. એ વિડીયોમાં એવું શું હતું જે આપ જણાવવા ઈચ્છતા હોય? તો એમની મારે વાત કરવી હોય તો મારો એક વિડીયો જે લોકોએ બહુ પ્રેમ આપ્યો છે, જે આપની સમક્ષ રજૂ કરું કે વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. બટ કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. આનું હું આપને ગુજરાતીમાં કહું કે વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. જો તમે તમારા જીવનમાં પૈસા ગુમાવ્યા છે, લાખો કરોડો રૂપિયા ગુમાવી નાખ્યા, તો જરાય મૂંઝાવાનું નહીં. કારણ કે પૈસા તો બીજી વારે આવી જાય. પૈસા ગુમાવ્યા છે તો હજી કાંઈ નથી ગુમાવ્યું. હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. જો તમે તમારા જીવનમાં સ્વાસ્થ્ય ગુમાવ્યું છે, એક હાથ નથી, એક પગ નથી, જેના બે હાથ નથી હોતા ને એ ઇતિહાસ રચીને દેખાડે છે. એટલે તમે તમારા જીવનમાં સ્વાસ્થ્ય ગુમાવ્યું છે તો તમે કંઈક ગુમાવ્યું છે, કઈ બધું નથી ગુમાવ્યું. બટ કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. જો તમે તમારા જીવનમાં આબરૂ ગુમાવી તો તમે કંઈક નહીં બધું ગુમાવી નાખ્યું છે.
પૈસા ગુમાવ્યા તો કાંઈ નથી ગુમાવ્યું, સ્વાસ્થ્ય ગુમાવ્યું તો કંઈક ગુમાવ્યું, પણ જો આબરૂ ગુમાવી, કેરેક્ટર એટલે આબરૂ, જો તમે આબરૂ ગુમાવી તો તમે કંઈક નહીં બધું ગુમાવી નાખ્યું છે. એટલા માટે આબરૂથી મોટી કોઈ વાત ન હોય અને સ્વમાનથી મોટો કોઈ નશો ન હોય. આ મારો એક ટુકડો જે લોકોએ બહુ પ્રેમ આપ્યો હતો અને આ ટુકડો મિલિયનમાં ગયો હતો. ઓહો, કલ્પના તો કરો કે 12th પાસ હમણાં કર્યું છે અને આટલી નાની ઉંમરમાં દીકરાની આ એક વાયરલ વિડીયો જે વાત કરી મિલિયનમાં ગયો છે, પણ એ શબ્દો કેટલા અદ્ભુત છે અને નાની નાની વસ્તુ પણ કેટલી મહત્વપૂર્ણ છે કે તમારું કેરેક્ટર કેટલું મહત્વનું છે. પૈસા, રૂપિયા, મિલકત બધાથી મેઇન વસ્તુ તમારું ચારિત્ર્ય. જો એને દાગ લાગ્યું તો તમારી પાસે કશું જ નથી. બહુ મોટી વાત કરી દીધી. તમે લોક સાહિત્યકાર બન્યા તો લોક સાહિત્યકાર તરીકે યશદીપસિંહભાઈ સારામાં સારી બાબત તમને શું ગમી? તમારી પાસે બધા સેલ્ફી લેવા આવે કે તમારો ફોટો વિડીયો વાયરલ કરે, શું સારામાં સારું, તમને શું સારામાં સારું લાગ્યું? મને સારું એ લાગ્યું કે આપણે સ્ટેજ ઉપર ચડી તો સ્ટેજને આપણે પગે લાગી હતી. પગે શું કામ લાગી હતી? કારણ કે આ સ્ટેજ નથી, આ એક વ્યાસપીઠ છે અને વ્યાસપીઠ ઉપર કેવી રીતના બેસાય, કેવી રીતના બોલાય, આની ઘણી બધી મર્યાદાઓ આવતી હોય છે અને આ મર્યાદાઓને ધ્યાનમાં રાખી આપણે બોલી અને આપણે બોલતા હોય અને જો આપણે વ્યાસપીઠ ઉપર ખોટું ના બોલી શકીએ, જો આપણે ખોટું બોલીને અને યુવાન વર્ગને ગુમરાહ કરી તો આપણને શબ્દ દોષ લાગતો હોય છે. તો મને ગૌરવ એ વાતનો થાય છે કે હું સ્ટેજ ઉપર બોલું અને મારું ગામ ગૌરવ લે, એ વાતનો મને ગૌરવ થાય છે. જી, તમારું તમને પોતાના ઉપર તો પ્રાઉડ ફીલ થવું જ જોઈએ, પણ તમારું ગામ, સમાજ અને તમે કીધું એમ તમારા વિડીયો મિલિયનમાં જઈ રહ્યા છે અને સમગ્ર ભારત ને વિશ્વ, તમને કદાચ ખ્યાલ નથી પણ અત્યારે પણ આઉટ ઓફ કન્ટ્રી થી પણ ઘણા બધા આપણી સાથે જોડાયેલા છે અને અમે તો અપેક્ષા રાખીએ કે તમે વિદેશમાં પણ પરફોર્મન્સ કરો. એવું અદ્ભુત તમારું નાની ઉંમરમાં આ કાર્ય છે. હું વારંવાર એ જ વસ્તુ રિપીટ કરી રહી છું કે હજુ 12th પાસ કર્યું છે, 12th પાસ કર્યું છે, ત્યાં સુધીમાં આટલી પ્રસિદ્ધિ અને એમનું લક્ષ્ય સિદ્ધ કરી દીધું છે. યશદીપસિંહભાઈ, અત્યારનો યુવા વર્ગ જે કદાચ ગ્રેજ્યુએશન થઈ જાય, માસ્ટર્સ થઈ જાય તો પણ એમને ખ્યાલ નથી કે એમને કઈ દિશામાં આગળ વધવું, તો એમને શું ખાસ માર્ગદર્શન આપશો કે કેવી રીતના એમનું લક્ષ્ય સિદ્ધ કરી શકે, કે એમને શું કરવું છે એ દિશામાં આગળ વધી શકે, એ માટે યુવા વર્ગને શું સંદેશ આપશો? યુવાન વર્ગને મારે જો સંદેશ આપવો હોય તો યુવાન વર્ગને, આમ તો મારી કોઈ એવી ઉંમર નથી કે હું સલાહ આપી શકું, પણ એક વિનંતી હું મારા યુવાન વર્ગને કરીશ કે અત્યારે જો મારો યુવાન, મારા ભારત દેશનો યુવાન જો પાછળ હટતો હોય તો એના પાછળનું મેઇન કારણ એ છે કે ખોટી સંગત, આ બધા જે વ્યસન છે આમાં, આ પિક્ચરો જોવામાં, આ પબજી રમવામાં, આવામાં ખોટો સમય બગાડવો. જો મારા દેશનો યુવાન આવામાં સમય ના બગાડે અને સારા કાર્યમાં સમય વાપરે, કે સ્વાધ્યાયમાં જાય, સંતવાણીમાં જાય, જો મારા દેશનો યુવાનના આવા વિચાર આવે અને સારા કાર્યમાં જાય તો મારા દેશનો યુવાન આગળ વધશે. જી, બહુ મોટી વસ્તુ કહી દીધી કે ટેકનોલોજીનો કેટલો ગલત ઉપયોગ થઈ રહ્યો છે ગેમમાં કે અધર્સમાં, જે સારા કામમાં નથી થઈ શકતો. તમારી દરેક નાની નાની વસ્તુ બહુ મોટી અને મહત્વની સૂચના અને સંદેશ આપી રહી છે. ઘણા બધાને એમ થશે કે યશદીપસિંહભાઈ આટલી નાની ઉંમરમાં શું એમને કાર્યક્રમ કર્યા છે, તો અમે એ પણ જાણવા માંગીએ છીએ કે આપણે કઈ કઈ જગ્યાએ ક્યાં ક્યાં કાર્યક્રમ કર્યા છે અને એ માટેનો કોઈ કિસ્સો કે કહાની હોય કંઈક જે આપ જણાવવા ઈચ્છતા હો તો એ પણ અમને જણાવો. હજી આમ તો મારી શરૂઆત જ છે, કારણ કે હું તો કુવાનો દેડકો છું. દેડકો જયારે કુવામાં હોય ને અને ઉપર જોવે ને એટલે દેડકાને એવું થાય કે આકાશ આટલું જ છે, પણ જયારે વરસાદ આવે ને દેડકો ઉપર આવે ને ત્યારે દેડકાને ખબર પડે આકાશ આટલું નહોતું, આ તો બહુ મોટું હતું. એટલે હજી તો મારી શરૂઆત છે. જેમ જેમ પ્રોગ્રામમાં હું જાઉં એટલે દરેક પ્રોગ્રામમાં એક અનુભવ મળે, ક્યારેક સારું મળે, ક્યારેક ખરાબ મળે. ધીમે ધીમે અનુભવ થતા જાય એમ શીખવા મળતું જાય છે. હજી તો મેં પ્રોગ્રામ પણ હજી ખાલી 11-12 જ કરેલા છે. જી, મારું કહેવાનું એ હતું કે તમે જે 11-12 પ્રોગ્રામ કર્યા છે એમાં કોઈ એવી ઘટના કે એવો કોઈ કિસ્સો યાદગાર હોય તો અમને જણાવો કે આ કિસ્સો મને યાદ રહી ગયો કે હું અહીંયા ગયો હતો ને આ થયું, એવું કંઈ. એ તો બધા પ્રોગ્રામમાં બેનબા નવા નવા કિસ્સા બનતા જ હોય છે. દરેક પ્રોગ્રામમાં ક્યારેક એવું બને કે સાઉન્ડ સારું ના હોય, ક્યારેક એવું બને સાઉન્ડ ને બધું સારું હોય.
બધા જી. પ્રોગ્રામ એક અનુભવ થાય અને એ અનુભવ બહુ ક્યારેક સારો થાય, ક્યારેક ખરાબ થાય, અને અનુભવથી જ ઘણું શીખવા મળે છે. જી. નાની ઉંમરમાં અનુભવથી આપ ઘણું બધું શીખી રહ્યા છો અને 11-12 પ્રોગ્રામ કરવા એ પણ કઈ નાની સૂની વાત નથી, તમારી એજ મુતાબિક. અને તમે બહુ સમાજને અને રાજપૂત સમાજ વિશે અને સમાજના યુવા વર્ગને બહુ સારી સારી વસ્તુ કીધી. તો હું એ જાણવા માંગુ છું કે ફક્ત રાજપૂત સમાજ નહીં, દરેક સમાજના વ્યક્તિને તમારા મતે, જો કે તમે કીધું એમ તમે નાના છો, પણ તમારા મતે રિયલ રાજપૂતની ડેફિનેશન, વ્યાખ્યા શું હોઈ શકે કે ઓરિજિનલ રાજપૂત શું હોય? દરેક સમાજ માટેની વાત છે કે દરેક સમાજને શું એવી પ્રેરણા ઓરિજિનલ રાજપૂત આપી શકે? ખરેખર રાજપૂત કોને કહેવાય? કે જે જી 18 વરણને માને ને એને જી રાજપૂત કહેવાય. રાજપૂત કોઈ દિવસ કોઈ કોમનો દુશ્મન ના હોય. જી 18 વરણ જેને માને એને રાજપૂત કહેવાય. જી. જેનો આપને હું એક નાની એવી વાત કરું કે હાજી. મહાભારતના યુદ્ધના સમયે ભગવાન જી. શ્રી કૃષ્ણે કર્ણને બાજુમાં બોલાવીને કીધું હતું, કર્ણનું મનોબળ તોડવા માટે, કે જી. તું દાસીપુત્ર નથી, તું રાજપૂત છો. ત્યારે કર્ણે કૃષ્ણને એવું કીધું કે પ્રભુ, એ તો મને ખબર છે, હું રાજપૂત છું. ત્યારે કૃષ્ણ એવું કીધું, તને કેવી રીતે ખબર પડી? ત્યારે કર્ણે કીધું કે પ્રભુ, હું સમજણો થયો ને ત્યારથી લઈને મારી અત્યારે 68 વર્ષની ઉંમર થઈ, અને 68 વર્ષની ઉંમરમાં મને કોઈ દિવસ હલકો વિચાર નથી આવ્યો ને, એટલે મને ખબર છે હું રાજપૂત છું. જેને સપનામાં હલકો વિચાર ના આવે ને એને રાજપૂત કહેવાય. નતઃ સતી ઇતઃ ક્ષાત્ર, નતઃ ક્ષિતિજો ઇતઃ ક્ષાત્ર. અને ક્ષત્રિયના દીકરાએ ક્યારે પણ પૂછ્યું નથી. જ્યારે ગામમાં બુંગીઓ ઢોલ વાગે ને ત્યારે ક્ષત્રિયો ક્યારે નથી પૂછ્યું કે કોની ગાય છે, કયો સમાજ છે. સમાજ ક્યારે નથી જોયો. કોની દીકરી છે, કોઈ દિવસ પૂછા નથી કર્યું. કોઈની પણ ગાય હોય, કોઈ પણ સમાજ હોય, ક્ષત્રિયો બીજા માટે બલિદાન દીધા છે. અને તમે જે રાજપૂતની મને વાત કરી ને, એટલે મને યાદ આવે કે બલિદાનો તો ઘણા બધા દીધા, ઇતિહાસો તો ઘણા બધા છે. પણ હમણાંનો એક તાજો કિસ્સો જો મારે આપને કેવો હોય તો હજી હમણાં જ ઘણો સમય પણ નથી થયો કે ભચાઉ તાલુકાનું ચોપડવા ગામ, એની બાજુમાં એક ભયંકર કેનાલ જાય છે. એ કેનાલમાં એક મુસલમાનનો દીકરો બુડતો હતો અને એની માં બૂમો પાડતી હતી કે મારા દીકરાને કોક બચાવી લ્યો, આ કેનાલમાં મારો દીકરો મરી જશે, મારા દીકરાને કોક બચાવો. ત્યારે એક ભાઈ આવ્યો અને એમ કીધું કે બેન, બાજુમાં મારી વાડી છે, હું આથી રસો લેતો આવું. હવે ઈ ભાઈ રસો લેવા જાય તો આ ભાઈ ડૂબી ના જાય, એટલે ધીમે ધીમે સમય જાતો ગયો અને ત્યાંથી ચોપડવાના રહેવાસી જીતેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજાના કાનમાં દીકરાની માનો અવાજ સંભળાણો કે બેન ધા નાખે છે. એટલે જીતેન્દ્રસિંહ કોઈ પણ વિચાર કર્યા વગર, કારણ કે 22-23 વર્ષનો યુવાન જો મરી જાય ને ત્યારે શું વીતતી હોય ને એના મા બાપ જ જાણે છે. ત્યારે જીતેન્દ્રસિંહ જાડેજા કોઈ વિચાર ના કર્યો અને મુસલમાનનો દીકરો હતો અને મુસલમાનના દીકરા માટે કેનાલમાં ઠેકડો મારી દીધો અને મુસલમાનના દીકરાને બચાવવાના ઘણાય પ્રયાસ કર્યા. જીતેન્દ્રસિંહ જાડેજા બચાવી ન શક્યા, પણ પોતે પણ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. આને રાજપૂત કહેવાય કે કોમ પૂછા નથી કરી. એમ નથી કીધું મુસલમાન છે તો હું નહીં બચાવું. કોઈ પણ કોમ હોય, જો એ મુસીબતમાં હોય તો ક્ષત્રિયનો દીકરો મૂછ ઉપર હાથ રાખીને કહી દે, વાર કરજો ધણી, કોઈ હોય જો ધણી, અને પ્રજાના સુરનો જો થાય ભેટો, પછી કાળજા વેરતો હાદજિયા સાંભળે કેમ બેસી રે ક્ષત્રિય બેટો. હજી પણ પેલા નહીં, હજી પણ આ જીતેન્દ્રસિંહ જાડેજા જેવા મર્દો જીવે છે ને ત્યાં સુધી હજી રાજપૂતાઈ મરી નથી ગઈ. આજ પણ એવા મર્દો જીવે છે. મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવી ખાય, મર્દ ચિંતા નહીં માને, મર્દ લે ઓર દે, મર્દ કો મર્દ બચાવે, ગહેરે સાકર મેં કામ, મર્દ કો મર્દ હી આવે. આજ પણ આવા રાજપૂતો જીવે છે ને એટલા માટે આપણે ગૌરવ લઈ શકીએ. યશદીપસિંહભાઈ, એવું લાગે કે જાણે ડાયરો ચાલુ છે ને અમે તમને સાંભળ્યા જ કરીએ એવું અમને થાય. પણ આપને એક વાત જણાવી દઉં કે આપનું પોસ્ટર અને લિંક વાયરલ થયા પછી બહુ બધા મેસેજીસ આપના માટે શુભેચ્છાના, આપના રિલેટિવ્સના, આપના હિતેચ્છુના બધા આવેલા છે કે અમારા મામાના દીકરા છે, કાકાના દીકરા છે, સગાવાલા છે. અઢળક મેસેજો આવ્યા છે. બધાના નામ લેવા શક્ય નથી, પણ જેટલા પણ આપના માટે પોઝિટિવ મેસેજ આવ્યા છે એ બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ. અને અનિવાર્ય સંજોગોના કારણે જે 12 તારીખનો વેબિનાર આપણે
મોકૂફ રાખ્યો છે એ 20 તારીખ પછી કન્ટિન્યુ રાખશું, કારણ કે બધી જ ડેટ ફિક્સ હોય છે. 14, 18 ડેટ વાઇઝ 4-5 દિવસે વેબિનાર કન્ટિન્યુ જ હોય છે. એટલે ઘણા બધાના નામ પણ વેઇટિંગમાં છે. એટલે જેને પણ અમે તાત્કાલિક નથી લઈ શકતા એના માટે પણ ક્ષમા પ્રાર્થના. યશદીપસિંહભાઈ, મેં કીધું એમ કે અમે તમને સાંભળ્યા જ કરીએ એવું લાગે છે, તો થોડીક એક ડાયરાની થોડીક કંઈક ઝલક આપ જે સંભળાવવા ઈચ્છતા હોવ એવું કંઈક પણ અમને સંભળાવી દો. તમે ઝલક કીધું તો હવે એક જી તમને ઝલક સંભળાવું કે મેરામણજી જાડેજા રાજવી હતા, જેમની સામે દુશ્મન આવ્યા. કારણ કે આ વાત મને કરતા ગૌરવ અને મજા એટલી આવશે કે લોક સાહિત્યનું ઘરેણું એવા ધનરાજભાઈ ગઢવી પણ આપણી સાથે જોડાણા છે. એટલે ઈ ચારણ જોડાણા છે, એટલે આ ચારણની વાત કરવામાં મને મજા આવશે. જી જી કે મેરામણજી જાડેજાની સામે જ્યારે દુશ્મન આવ્યા ને ત્યારે બાજુમાં ચારણ બેઠા હતા, જેસા લાગા નામના. હવે જાડેજાની સામે દુશ્મન આવ્યા જાડેજાને મારવા, ત્યારે ચારણની કટાર છૂટી ગઈ અને મેરામણજીનો જીવ બચાવ્યો. એટલે પછી જાડેજા ચારણને ભેટી ગયા અને મોઢામાંથી શબ્દો છૂટી ગયા, વાહ ચારણ, વાહ કવિરાજ, આવા શબ્દો છૂટી ગયા. અને મેરામણજી જાડેજા એમને આમાં બહુ કવિમાં અને એમાં બહુ રસ હતો, એટલે એમને એક કટારી લખી જેનું નામ છે કટારીનું કીર્તન, જે આપણે સમક્ષ રજૂ કરું. જી જી. ભલી વેનારી કટારી લાંગે જેકાદી કાળાકા ભાણું સંભારી કચારી માયો હવે તસગ્રામ હેમ જારી નિસરી વનારી સાત્ર વાકા હઈ અજા બીયા માંગે તારી દોધારી ઇનામ પટી હટી આંખ રાખી જમ ડટી કટી પાર દ્રસડી સાતવા હઈ રાખવા ધરમ બમોડી રતમાં થકી કકોડી સી કટી બારો હોળી રમે પાદી સારી નિસરી હરમ અષાઢી બીજની જાણે ઉતરી સિયાણી જાણે માણી હીરા કાણી ધારી નખારે સમ્રાટ માળી હમરુગા નાડી બેઠી સત્ર સાડી માળી હેમરે જાળીએ કરી શાહજાદી હાથ કરી વાતો અખી યાદો હણી પાતનો થેકે કળી જળી જાળી આમાં તરી જોવે જાંખ જાંખ સાત્ર વાકા હૈયા બીજો હોહોરી કરી તે જેસા ઈસરી નિસરી કેના તીસરી સી આંખ. અદ્ભુત. મને તો સાંભળીને એમ થાય કે આ બધું કેવી રીતના યાદ રાખતા હશે, એક એક લાઈન ને કેટલું પરફેક્ટ બોલવું, કિસ્સા ને બધું. કારણ કે ડાયરાના કલાકારોને તો સતત 4, 5, 8 કલાક જ્યાં સુધી ઓડિયન્સને મજા આવે ત્યાં સુધી બોલવાનું હોય છે, તો એ પણ અઘરું છે. આપના પિતાશ્રીનો ખાસ આભાર વ્યક્ત કરીશ કે એમને અમારો સંપર્ક કર્યો અને આપને અહીં સુધી લાવ્યા અને અમને એક એવા ઉભરતા કલાકારને જોવાનો, માણવાનો અને સૌ સુધી પહોંચાડવાનો નિમિત્ત અમને બનાવ્યા. જોકે આપ તો ઓલરેડી ટેલેન્ટેડ છો જ અને બધી જગ્યાએ પહોંચેલા જ છો. એક સ્વાર્થી સવાલ પૂછી લો કે આપને અમારો આ ઓનલાઈન વેબિનાર વાળો કોન્સેપ્ટ જે 3 વર્ષથી ચાલે છે, તમે એક વાત જે કરી કે કુવામાં દેડકો, તો અમે 3 વર્ષથી કુવામાં દેડકાની જેમ જ ફક્ત અતિથિ વિશેષ તરીકે ફક્ત ક્ષત્રિય સમાજના દીકરા દીકરી બાને જ લઈ રહ્યા હતા, પણ હવે અમે કુવાની બહાર નીકળ્યા છીએ. અમે અમારું નવો કન્સેપ્ટ 100 એપિસોડ પછીનો ઓક્સિજન વેબિનાર તરીકે રજૂ કર્યો છે, જેમાં અમે દરેક જ્ઞાતિના ટેલેન્ટેડ દીકરા દીકરીઓને આ અતિથિ વિશેષ તરીકે ઇન્વાઇટ કરીએ છીએ. આ કોન્સેપ્ટમાં અમે ફેરફાર કર્યો છે. તો આ ઓનલાઈન વેબિનાર જેમાં કોઈ ખર્ચ નથી અને દરેકને કંઈક નવું જાણવા શીખવાનું. યશદીપસિંહભાઈ પાસે કદાચ હું રૂબરૂ ના પહોંચી શકું, પણ લાઈવના માધ્યમથી ઘણા બધા દર્શકો અને અમે પણ આપની સુધી પહોંચી શક્યા. તો આ વેબિનાર વિશે આપના શું પ્રતિભાવ છે? આ વેબિનાર વિશે જો મારે કેવું હોય તો કોઈ પણ માણસની જો નીતિ સાચી હોય તો એ માણસ ક્યારે પાછળ નથી હટતો. એના માટે એક દુહો છે કે દાન પુન ભલે કર દુનિયામાં અને ભર્યા ખર્ચી દે ભંડાર, પણ તારા કાળજા હશે કપટી તો બધા વ્યર્થ જ હશે વ્યવહાર. પણ તમારી નીતિ એવી છે કે કોઈ પણ નાના કલાકારને આપણે કેવી રીતે આગળ વધારી શકીએ. તમે 100+ એપિસોડ કરી નાખ્યા છે અને મારા જેવા નાના કલાકારને બોલાવી તમે આટલું પ્રોત્સાહન આપો છો. કોઈ પણ નાના કલાકારને એક એવી દિશા મળે, તમે જે આવું સરસ કામ કરો છો, એટલે માં આશાપુરા પાસે પ્રાર્થના કરું કે આપનું આ કામ ખૂબ આગળ વધે અને વધશે જ, કારણ કે તમને જે આટલા લોકોનો પ્રેમ મળે છે એ વાતનો મને હરખ છે અને ગૌરવ છે. જી, થેન્ક યુ સો મચ યશદીપસિંહભાઈ. સૌ જાણે છે આ કાર્યક્રમ શરૂ કર્યા પછી ખબર નહીં, અમે તો કોઈ સ્વાર્થ નથી, અમને ગમે છે. કદાચ સ્વાર્થ એટલો કે અમને ગમે છે એટલે અમે કરીએ છીએ કે નવું નવું જાણવા શીખવાની
અમારી અને ગોહિલ સરની ઈચ્છા કે દરેક એપિસોડમાં અમે કંઈક નવું શીખીએ છીએ. નમ્રતા, વિવેક, નાની ઉંમરમાં આપના જેવા કલાકાર, ટેલેન્ટ, પોતાના કઈ દિશામાં આગળ વધવું, માતા પિતાનું, સમાજનું અને સમગ્ર ભારતનું નામ રોશન કરવાની આપની જે ધગશ છે એ જોઈને અમને ખુશી થાય છે. બહુ બધા જોઈનિંગ પણ છે અને ઘણા બધા આપની સાથે વાત કરવા પણ ઈચ્છુક હશે. અને હું બધાને એ જ કહીશ કે આવા યશદીપસિંહભાઈ જેવા ટેલેન્ટેડ વ્યક્તિઓને તમારા એરિયામાં જ્યાં પણ કોઈ પ્રોગ્રામ થાય છે તો એમને પ્લેટફોર્મ, એક વખત તો પ્લેટફોર્મ આપવું જરૂરી જ છે. સારા કલાકારને, એવું નથી કહેતી કે યશદીપસિંહભાઈને જ આપો. તમે આજે એમનું પરફોર્મન્સ જોયું, એમના વિચારો જાણ્યા, તમને બધાને જો એ સારું લાગ્યું છે તો 100% ક્યાંય પણ તમારે પ્રોગ્રામ કરવો છે તો યશદીપસિંહભાઈનો સંપર્ક કરો. અને હું યશદીપસિંહભાઈને અહીંયાથી એટલું તો કહું છું કે હું એવી તો કોશિશ કરીશ કે ફક્ત ભારત નહીં પણ વિદેશમાં પણ તમે પ્રોગ્રામ કરો, એવી અમારી અને ગોહિલ સર તરફથી અમે જે પણ પ્રોસેસ થશે કે અમારે જ્યાં વાત કરવાની થશે અમે 100% કરશું. થેન્ક યુ સો મચ યશદીપસિંહભાઈ. અને ઓપન સેશન માટે પ્લીઝ ગોહિલ સરને કહીશ. પ્લીઝ ગોહિલ સર. જે આ મંચની વાત કરીએ ને તો જે ટેલેન્ટ જે તે વિસ્તારની અંદર જ છુપાયેલું હોય અને ખ્યાલ નથી હોતો, ઘણા અનુભવો 3.5 પોણા 4 વર્ષની અંદર એવા થયા છે કે આ મંચ થકી એને ખબર પડે કે આપણા આ સગા છે ને એમની પાસે તો એક આવી કુદરતી બક્ષિસ છે, આવું કુદરતે એમને બરાબર ખૂબ જ સારું એવો એમાં માહિર કર્યા છે. અને પછી ફોન કરીને કે આટલા એપિસોડ જોઈએ પણ આ તો છે ને અમારા રિલેટિવ હતા નહીં, આટલા બધા આગળ વધ્યા છે ને આટલું બધું સારું કાર્ય કરે છે એની ખબર તો અમને આ જ પડી. એટલે ઘણી વખત એવું પણ બને કે આમ ફોટો જોઈને લાગે કે ભાઈ યશદીપસિંહ ને આ ડાયરો ને આ તે, પણ જ્યાં સુધી કોઈ પણનું આપણી રીતે નક્કી કરીએ કે આ આમ છે તેમ છે એવું નથી હોતું. એક વખત એમને સાંભળવા જોઈએ, ચકાસવા જોઈએ કે એનામાં પણ ક્યુ નૂર છુપાયેલું છે. ખૂબ જ નાની ઉંમરમાં જ આપણે એમને જે વાત કરી ને કે 12 ડાયરાઓ કર્યા અત્યાર સુધીમાં, તો આપને જણાવી દઉં કે જનરલી એમને સ્ટાર્ટિંગ જે કર્યું છે ને એ 1.5 પોણા 2 વર્ષથી જ કર્યું છે. એટલે આમ જોઈએ ને તો 2 મહિનામાં એક કાર્યક્રમ, અને એ સહેલું નથી. 50 જણાની વચ્ચે ખાલી માઇક લઈને એન્કરિંગ કરવું હોય ને તોય પગ છે ને એ ગલ્લા તલ્લા કરતા હોય. તો એ પરિસ્થિતિમાં ઓડિયન્સને, અને પાછું આમાં તો એવું હોય કે ઉભરતા કલાકાર હોય ને એમને પ્રોત્સાહન આપવા માટે થઈ અને બાકીના કલાકારો એમને હેલ્પફુલ થતા હોય, પણ એની અગાઉ જે ઓડિયન્સ આ લાઈવ કાર્યક્રમ કરવો અને રેકોર્ડિંગ કરવો એની વચ્ચે જે આમાં કલાકારો પણ અમુક જોઈનિંગ છે એટલે ખ્યાલ છે કે રેકોર્ડિંગ કરવું ને એ સહેલું છે, કેમ કે એમાં રીટેક આવે છે, લાઈવમાં રીટેક નથી આવતું. અને એ ઓડિયન્સની વચ્ચે બીજાએ વાત કરી હોય એ વાત સિવાયની નવી વાત લઈ અને આવવું અને કરવું ઘણું બધું અઘરું છે. અહીંથી મારે કેવું સહેલું છે, ઓપન સેશનની અંદર આપણે વિષય વસ્તુને લગતી જ વાત કરીશું, અથવા તો જે કોઈ યશદીપસિંહજીને શુભેચ્છા પાઠવી હોય તો એ વાત કરશું. કોઈ નેગેટિવ વાતને આ કાર્યક્રમમાં અવકાશ નથી. ચાલુ કાર્યક્રમની અંદર આપનું સ્વમાન ભંગ મારે કરવું પડે, મને પણ ન ગમે. એટલે આપ બધા ખાસ કાળજી રાખશું કે કોઈ પણ નેગેટિવ વાત નહીં કરીએ, બી પોઝિટિવથી ચાલીશું. જે કોઈએ પોતાની વાત રજૂ કરવી હોય તો એ રાઇટ સેન્સ કરી શકે છે મોબાઈલ દ્વારા, તો બરાબર છે. અને જો રાઇટ સેન્સ ન ફાવતો હોય તો એ પોતાનું માઇક અનમ્યુટ કરી ને પણ ડાયરેક્ટ વાત કરી શકે છે. પણ વાત કરતાં પહેલાં પોતાનો પરિચય અવશ્ય આપે, જેથી કરી અમોને પણ ખ્યાલ આવે. અને આમનું આ કાર્યક્રમનું રેકોર્ડિંગ આપણે યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ,
આગળના 103 એપિસોડ પણ આપ યુટ્યુબમાં જોઈ શકો છો. એ સિવાય નેક્સ્ટ કાર્યક્રમમાં કોણ છે એની આપને જાણ માટે અમારી વોટ્સએપ ગ્રુપની લિંક, ટેલિગ્રામની લિંક, યુટ્યુબની લિંક, બધી જ લિંક મેસેજ બોક્સની અંદર અવેલેબલ રાખી છે કે જેથી કરી આપ જોડાઈ શકો છો અને નેક્સ્ટ કયા કાર્યક્રમ થવાનો છે, કોણ આવવાનું છે એમનો પણ આપને ખ્યાલ આવે. તો આપ આપનું માઇક અનમ્યુટ કરી અને આપનો પરિચય આપી અને વાત કરી શકો છો. સર મારી સ્ક્રીન સેટ કરજો, મેં જોઈનિંગ ચેન્જ કર્યું, લાઈટ આવી છે ને એટલે. જી ઓકે. મહેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ, આપ આપનો પરિચય આપી અને આપની વાત રજૂ કરો. જય માતાજી. બેન તો મારે આજ મિત્તલબા દીકરીને પૂછવાનું હતું, પરસે રેપઝેપ થઈ ગયા છે, લાઇટ બાઇટ નથી, એસી બેસી ચાલતું નથી, ગરમીમાં ક્યારના પરેશાન હોય એવું દેખાતું હતું. અને જસ્ટ આવી લાઈટ. જી ખ્યાલ આવી ગયો મને. એકદમ ગરમીમાં રેપઝેપ થઈ ગયા એ દેખાતું હતું. બેન તો યશદીપભાઈની યશ ગાથા બધી સાંભળી. પહેલા આપનો પરિચય આપો. હું મહેન્દ્રસિંહ ચુડાસમા USA થી બોલું છું. US એરફોર્સમાં સેવા આપું છું. અને યશદીપભાઈને મિત્તલબા દીકરીએ પૂછ્યું કે 12મી ભણે છે અને આગળ હું કે એન્જિનિયર, ડોક્ટર. અત્યારે તમને કહી દઉં દીકરા કે આ બધા ડોક્ટર કે એન્જિનિયર કે એની કરતા સૌથી ઉજળામાં ઉજળી કારકિર્દી હોય ને તો આ બધા કલાકારો અને પબ્લિક સેલિબ્રિટી અને કલા ક્ષેત્રમાં જે વધે છે એ લોકો બહુ આગળ નીકળી જાય. ડોક્ટરોને બધાનું એક ક્ષેત્ર બંધાઈ જાય પછી. આમાં તો આવકનું ને બધી રીતે પેલું કે ને નામ દામ શ્રમ ખ્યાતિ બધું જ એક સાથે પ્રાપ્ત થાય છે. એટલે બહુ સારી કારકિર્દી પકડી છે, એના માટે પણ શુભેચ્છા. અને મેઇન તો પેલું આ કીધું ને પેલો પાર્થિવભાઈ ગોયલ ભાવનગરમાં અમારો નજીક એરિયામાં રહેતા હતા. આજે જો એ ક્યાંનો ક્યાં પહોંચી ગયા, આજે વર્લ્ડ સેલિબ્રિટી છે. એટલે આપણે યશદીપભાઈ પણ ફ્યુચરમાં બહુ નાની ઉંમરે આ બધી કારકિર્દી શરૂ કરી છે, એટલે એ પણ ઘણા બધા સીમાચિહ્નો પાર કરશે. અને ખૂબ ખૂબ આગળ વધો. જય માતાજી, શુભેચ્છા. બીજા ઘણા કલાકાર જોઉં છું, તમારા BC જાડેજા સાહેબ, તમારા પપ્પા જોડાયેલા છે, બીજા પેલા ગઢવી સાહેબ જોડાયેલા છે. એટલે આપણે એ બધાને પણ થોડુંક સાંભળશું, એમનો પણ કંઈક સાહિત્યિક લાભ લેશું આપણે. જય માતાજી. થેન્ક યુ સો મચ મહેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ. રેગ્યુલર અમારું કાર્યક્રમ શરૂ થયું ત્યારથી અમેરિકાથી સ્પેશિયલ ટાઈમ આપે છે અને દરેક બાબતમાં અમને સપોર્ટ કરે છે. બહુ મોટા સોશિયલ વર્કર છે, પણ એ વસ્તુ એ ક્યારેય જાહેર નથી કરતા. ત્યાંથી પણ ઘણા બધા આપણા સમાજના દીકરા દીકરીઓને સ્ટુડન્ટ કે ફીસ માટે પણ હેલ્પ કરે છે. અને હું તો ગમે ત્યારે ફોન કરીને એમનું લોહી પીવું જ છું કે મારે આ કામ છે, તે કામ છે, વગેરે વગેરે. પણ ચુડાસમા સાહેબ એક બીજી ફેવર માંગીશ યશદીપસિંહભાઈ માટે કે અમેરિકામાં સમાજના કોઈ કાર્યક્રમ થાય તો એવું કંઈ જ્યાં પણ સાહિત્યની જરૂર પડે ત્યાં પ્લીઝ યશદીપસિંહભાઈને અમેરિકામાં કોઈ પ્રોગ્રામ માટે જો તમે સજેસ્ટ કરી શકો તો આ હું લાઈવમાં બધા વચ્ચે આપને દરેક વ્યક્તિ વતી આપને રિક્વેસ્ટ કરી ભવિષ્યમાં પાક્કું. હું અહીંયા કનેક્ટિકટ ગુજરાતી સમાજના ઓલામાં પણ હું કમિટી મેમ્બરમાં છું. રાજપૂત સમાજ તો આપણો છે જ અહીંયા. એટલે અને આવી કોઈ બધી અમે પ્રવૃત્તિ કરતા જ રહીએ છીએ. ભવિષ્યમાં ચોક્કસ મારા તરફથી બધું જેટલું થશે એટલું અમે ઇન્વાઇટ મોકલીને વિઝાનું બધું અરેન્જમેન્ટ કરશું આપણે. જય માતાજી. થેન્ક યુ સો મચ. મારું હું એમ કહી શકું મારું જે યશદીપસિંહભાઈના પ્લેટફોર્મ પર લાવવાનું ઉદ્દેશ્ય છે કદાચ ચુડાસમા સાહેબ સિદ્ધ કરાવે છે. બીજા કન્ટ્રીમાં પણ આપણે વાત કરશું. થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. ખૂબ ખૂબ આભાર ચુડાસમા સાહેબ. નેક્સ્ટ કિશોરસિંહજી ગોહિલ. જય માતાજી. જી આપનો પરિચય આપી આપની વાત રજૂ કરશો. જી હું કિશોરસિંહ ગોહિલ, સમઢિયાળા ગંગા સતીનું. અને આપ તો જાણો છો, હમણાં જ આપણે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘ દ્વારા મહિલાઓની સંસ્કાર શિબિરનું આયોજન હતું આપણે સમઢિયાળામાં. અને ત્યારે મારે મિત્તલબા સાથે વાત થઈ અને આપ તો મારા ઘરે આવ્યા હતા. તો ભાઈ યશદીપભાઈની વિશે વાત કરું તો એને બહુ સરસ વાત કરી કે ભાઈ મારી ઉંમર નાની છે, પણ એક આપણે બહુ સાહિત્યમાં મિત્તલભાઈ દુહો છે કે હરિયલ ઘેરે ન હોય
પછી ફળિયામાં કુંજરડા ફરે, એને વયની વાટું ન હોય કેહર બચ્ચાને કાગડા. એટલે હરિયલ કેતા સિંહ કદાચ શિકારે સિંહ અને સિંહણ વહી ગયા હોય, એના બચ્ચા ઘેરે હોય. અને કુંજર કેતા હાથી, કદાચ હાથી એના ફળિયામાં આવી જાય તો એના માતા પિતાની વાટ ન જોવે, એની માથે એનો વારો હોય જ તે. એમ યશદીપભાઈ ની ઉંમર ભલે નાની છે, પણ પ્રિય બોલવું સજ્જનતા દાતારી સુર પંથ, એતા અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવાન. ભગવાનની કઈ કૃપા છે. અને નાની ઉંમરમાં એને સાહિત્યનું જે એને સર કર્યું છે, એટલે એ 100% આગળ વધશે. અને એક મને ગીતાજીનો શ્લોક જયદેવસિંહજી બાપુ મને યાદ આવે છે કે શૌર્યમ તેજો ધૃતિર દાક્ષમ યુદ્ધે ચાપ્ય પલાયનમ દાનમ વિશ્વર ભાવશમ ક્ષાત્ર તેજમ સ્વભાવજમ. આ બધા ક્ષત્રિયોના ગુણ હોય છે. એટલે ભગવાનની એની માથે કઈ કૃપા છે. એટલે હું શુભેચ્છા આપું છું યશદીપભાઈને. હું એક લોક સાહિત્યકાર છું, પણ મારે તો ઘણા વર્ષો થઈ ગયા, લગભગ 1200 પ્રોગ્રામ મેં કર્યા છે. અને મારે તો 50 વર્ષ ઉપરની ઉંમર છે, એટલે મેં કર્યા હોય એમાં કોઈ સવાલ નથી. પણ આ નાની ઉંમરમાં આટલા બધા એને પ્રોગ્રામ કર્યા છે, સારું છે. અને ફરીવાર હું મહેન્દ્રસિંહજીને ફરીવાર યાદ કરાવું કે બાપુ, આપણે અત્યારે એક એવો સિરસ્તો છે કે કદાચ આપણે એવું થશે કે આ કોઈ જ્ઞાતિવાદની વિશે વાત કરે છે, પણ એવું નથી. પણ હવે એવું થઈ ગયું છે કે કોઈ પણ જ્ઞાતિમાં પ્રોગ્રામ હોય, દાખલા તરીકે પાટીદારમાં પ્રોગ્રામ હોય, તો એના તમે કલાકાર જોશો ને બાપુ, તો લગભગ બધા પાટીદાર છે. શું કામ? સારું બોલે કે કદાચ ઉગતો કલાકાર હોય, પણ મારા સમાજનો છે ને, એ ભાવના સાથે એને આમંત્રણ આપે છે. પછી માલધારી સમાજમાં પ્રોગ્રામ હોય તો લગભગ કલાકાર એનો માલધારી છે. પછી નાનો હોય, મોટો હોય, લેડીઝ કલાકાર હોય કે સાહિત્યકાર હોય કે સંગીતકાર હોય, સાઉન્ડ વાળા હોય કે મંડપ વાળા હોય, એ લોકો એના પહેલા પ્રોત્સાહન આપે છે. એટલે આપ તો વિદેશમાં છો, અમને તો અમથા ચાન્સ નહીં મળે, પણ આપની કોઈ પ્રેરણા થાય અને કોઈ ચાન્સ મળે તો એક આપણા ભાઈઓના પ્રોગ્રામ તમે ના રાખો. હું તમને એક નામ આપું. આપણે લેડીઝમાં એક મીનાબા જાડેજા કરીને છે, કાલાવાડના. મિત્રબા, આપ તો જાણતા હશો. હા, એમનું આપણે ઇન્ટરવ્યુ લીધું છે કિશોરસિંહભાઈ. હાજી જી, આમાં આવી ગયા છે અતિથિ વિશેષ તરીકે. જી જી જી. એટલે હું તો આજ પહેલી વાર જોઈન્ટ છું. હાજી હાજી. કેમ કે મારે આજે અમારે ગઈ 8 તારીખે અહીંયા જે સંસ્કાર શિબિરનું મહેન્દ્રસિંહભાઈ અહીંયા શિબિર હતી ને, ત્યારે મને મિત્તલબાનો પરિચય થયો જયરાજસિંહ જાડેજા દ્વારા, ભાતેલ વાળા. અને પછી મને આ લિંક મોકલી અને હું પહેલી વાર આ જોઈન્ટ થયો છું. એટલે મારું કહેવાનો આખો મતલબ એ છે, લાંબો ટાઈમ નહીં લઉં આપનો, નકર હું તો સાહિત્યકાર છું, 1 કલાક બોલું. પણ લાંબો ટાઈમ નહીં. મોર કહેવાનો મતલબ એ છે કે આપણા સમાજના કોઈ પણ કાર્યક્રમ હોય તો આપણા સમાજના દીકરા દીકરીઓને ચાન્સ દેવામાં આવે ને, તો એ 100% આગળ વધે. અને સમાજ પાસે રૂપિયો આવશે ને તો એ સમાજને ઉપયોગી થશે. બાકી કોઈ વ્યક્તિ પાસે રૂપિયો આવશે તો આપણે એની પાસે નહીં લેવા જવી કે હાલો અમારે સમૂહ લગ્ન કરવા છે, તમે પૈસા આપો, અમારા દીકરાને ભણાવવા છે, તમે પૈસા આપો. બીજા જ્ઞાતિ પાસે આપણે નહીં માગી શકવી, કારણ કે આપણે માગવાની ટેવ નથી. પણ આપણા સમાજનો વ્યક્તિ કોઈ આગળ આવશે તો 100% આપણે એની પાસે આશા રાખશું. એટલે એ જ આશા સાથે ફરીવાર યશદીપભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. તમે તમારા જીવનમાં આગળ વધો એવી મા ભવાનીને પ્રાર્થના કરી. આકાશ પાતાળ તુધર યંબર નાગસુર નર પાય નમે દિગપાલ દિગંબર 8 હી ડુંગર 7 હી સાયર 3 સમય નવનાથ અને 964 નારીએ હાથ પસારીએ તેમ હરી રવ રાય રવેસીએ જગ પ્રમેસીએ વકળ વેસીએ ઈશ્વરી માડી વકળ વેસીએ ઈશ્વરી. જય માતાજી. થેન્ક યુ સો મચ કિશોરસિંહભાઈ. ભવિષ્યમાં આપ પણ અમારા અતિથિ વિશેષ આપણને એક નવા કલાકાર મળી ગયા અત્યારથી, કિશોરસિંહભાઈ ગોહિલ. કિશોરસિંહભાઈને હું એટલે જ લાઈવમાં ઇન્વિટેશન આપી રહી છું કે ભવિષ્યમાં આપની અનુકૂળતા અને અમારી અનુકૂળતાએ આપનું પણ અમે અતિથિ વિશેષ તરીકે ઇન્ટરવ્યુ લેવા માંગીએ છીએ. અને આપણે આપ સૌએ તો અત્યારે જ સાંભળ્યું, પણ અમે તો 8 તારીખની શિબિરમાં સવારથી સાંજ સુધી કિશોરસિંહભાઈને એવું નથી કે લોક સાહિત્યકાર છે, મેં એમને એક કાર્યકર, એક સમાજ સેવક તરીકે ઓબ્ઝર્વ કર્યા છે કે દોડીને માઇક સરખું કરવું, દોડીને ખુરશી ગોઠવવી, જમવાની વ્યવસ્થા કરવી, બહેનો ભાઈઓ વગેરે વગેરે અઢળક કામ કરતા મેં એમને ઓબ્ઝર્વ કર્યા છે. નહીતર એક લેવલ છે એમનું એક લોક સાહિત્યકાર તરીકે, એ એઝ અ ગેસ્ટ બેસીને ફોટો સેશન કરી શકે, પણ મેં એમને દોડીને કામ કરતા જોયા છે. એક ઉત્તમ વ્યક્તિત્વ કહી શકાય. એટલા માટે હું કિશોરસિંહભાઈને એમ કહી શકું કે ભવિષ્યમાં આપ અમારા અતિથિ વિશેષ બનજો. અને એક લોક સાહિત્યકારની બહુ ઓછા વખાણ એમ સ્ત્રીઓમાં નથી હોતું, ઈર્ષા ભાવ હોય તો એક ઈર્ષા નહીં પણ એક સારો ભાવ કે એમણે મેં જે વાત કરી એ જ વાત એમને ચુડાસમા સાહેબને કીધી કે હા, તમે અમારા યશદીપસિંહભાઈને પ્લેટફોર્મ આપજો, એવા વ્યક્તિને પ્લેટફોર્મ આપજો કે જે ટેલેન્ટેડ છે અને સમાજનો છે. તો એક આપણું આમ જે આપણા છે એના તરફ સ્વાભાવિક છે. આપણે નથી કહેતા જમવાનું કોળ્યું પહેલા મોં તરફ જ વળે છે,
ઘરમાં હોય કે જો પહેલા મારા ડોટરને કંઈક સારું મળતું હોય તો પહેલા હું એ જ વિચારીશ, પછી હું પાડોશીની વિચારીશ કે સોસાયટીનું વિચારીશ. તો કિશોરસિંહભાઈએ બહુ સરસ વાત કરી અને થેન્ક યુ સો મચ જોઈનિંગ કરવા બદલ. જી જી ખૂબ ખૂબ આભાર કિશોરસિંહજી. 8 તારીખની શિબિર ખૂબ જ સરસ ભાવનગરના સમઢિયાળા મુકામે જી હતી. જનરલી દીકરી બાઓ અને માતૃશક્તિની સંખ્યા જે ધાયરા કરતાં પણ બમણી કહીએ ને તો બી ચાલે. તો એ સંખ્યાને આવી તો ગયા બરાબર છે, પણ પછી મેનેજ કરવું ને એમાં જે કાર્યકર્તા તરીકે કિશોરસિંહજી જોડે તો વર્ષોથી બરાબર છે મારે સંબંધ છે. એમને અમે એકબીજા વોટ્સએપમાં પણ મળતા હોઈએ છીએ, પણ એમનો જે કાર્ય અને જે હમણાં મિત્તલભાઈએ વાત કરી એ રીતે એમ કે ભાઈ પોતાનું જે કંઈ છે એક સારી છે ઇમેજ છે, પણ જ્યારે ગામની અંદરનો પ્રસંગ હોય અને યજમાન થઈ બધા આવ્યા હોય તો એમની આગતા સ્વાગતા કરવી અને ત્યારે એક મોટા ગજાના કલાકાર શું એ ભૂલી અને કરવું એ ઘણું અઘરું હોય છે. ખૂબ જ સરસ, ખૂબ ખૂબ આભાર કિશોરસિંહજી. નેક્સ્ટ અનમ્યુટ જે માઇક થયું છે બીસી જાડેજા, આપ આપનો પરિચય આપી અને વાત કરી શકો છો. જય માતાજી. જય હું માતાજી. યશદીપસિંહના પપ્પા છું. જી. અને પહેલા તો આપ સર્વેનો આભાર માનું છું કે જેનામાં શક્તિ છુપાયેલી છે પણ જાગૃત કરવા માટે કોઈ નિમિત્તકાર નથી. તો આપે કેવું સફળ કાર્ય કરી રહ્યા છો કે ઘણા બધા કલાકારોની શક્તિને તમે જાગૃત કરો છો. કારણ કે જાગૃત કરવાનો તે શક્તિ દબાઈ જાય, એને કોઈ સપોર્ટ નથી આપતો. તમે આવું સરસ મજાનું કાર્ય કરો છો એટલે હું આખા વેબિનારના મિત્તલ બાબાને અને સર્વે ટીમને મારું ખૂબ અભિનંદન આપું છું. અને વાત રહી બીજી એક હરખની વાત કરું, તમને બધાને આનંદ થશે કે અત્યારે મારી 3 પેઢી સાંભળે છે. મારા પપ્પા અત્યારે જોવે છે. મારા પપ્પા છે, હું સૌ મારો દીકરો છે, 3 પેઢી સાથે મળીને જોતા હોય ને આનાથી મોટો કોઈ ધર્મ ન હોય. આ મારા માટેની જીવિત મોટીની ગૌરવની વાત આ રહેશે. પછી મારા બેન ભાણેજરા સાંભળે છે, એટલે મારો આખો પરિવાર બેન ભાણેજ મારા પપ્પા હું 3 પેઢી અમે સાંભળે છે, એનું મને ગૌરવ છે. પછી બાબાએ પ્રશ્ન પૂછ્યો, તમને અવાજ આવી રહી? જી. હાલો, આવે છે? હાજી આવે છે, કન્ટિન્યુ. જી. તો બાબા મિત્તલભાઈ પ્રશ્ન પૂછ્યો, યશદીપને તારે શું બનવું, તારી ઈચ્છા શું છે? પણ મેં તો મારા દીકરાને 5 વર્ષનો હતો ને ત્યારે જ કહી દીધું કે બનવું હોય ને તો માણસ બનજે. ડોક્ટર, જો તારામાં માણસાઈ નહીં હોય, ઇન્સાનિયત નહીં હોય તો ભણતરને તું શું કરીશ? એટલે ભણતરની વેલ્યુ ક્યારે બનશે કે જ્યારે એનામાં માણસાઈ જાગૃત થશે. બનવું હોય તો માણસ બનો, પછી બીજું બનો. જો માણસ જ નહીં હોય તો ડોક્ટર બનીને તમારે કીધા જ કાપવાના છે. માણસાઈ નહીં હોય તમે કદાચ આર્મીમાં જાશો, તમારી નીતિ નિયમતા એમાં પોઝિટિવતા લાવો. આ મારા એને વિચાર પહેલેથી છે. પછી બીજી વાત કરું કે એના ઉપર આશીર્વાદો કોના છે. મારા પરિવારમાં સ્ટેજ ઉપર ગાવાનો વ્યક્તિ એક મારો દીકરો જ છે, પણ કે આ એને આશીર્વાદ કેના મળ્યા? જે ચારણ હમણાં વાત કરી ને કે ધનરાજભાઈ ગઢવી હોવાથી જે પ્રખર લોક સાહિત્યકાર ને ખાલી જોઈ ગયો ને એનામાં એક તાકાત આવી ગઈ એમ કે ચારણોના આશીર્વાદ છે કે જેને ભારત સરકારને ડર લાગતો હતો અને ભારત સરકારે જેને એના પ્રોગ્રામ ઉપર પ્રતિબંધ લાવ્યો એવા બચુભાઈ ગઢવી માંથી આ બહુ પ્રેરણા લે છે. અને મને એ વાતનો વરસ છે, બચુભાઈ ગઢવીના દીકરા જયદેવ ગઢવી એના ઘરના આઈમાં, જેમ કે ચારણની દીકરી 1 દિવસની હોય તો ભલે અને 100 વર્ષના હોય તો રાજપૂત માટે તો એ જગદંબા જ છે, એ નથી હોતું. પણ મેન વસ્તુ કહેવાય એ જતો હતો કે એ જયદેવભાઈ ગઢવીના ઘરના જે આઈમાં છે એને વિડીયો કોલમાં યશદીપ વાત કરી, મારી સાથે વાત કરી અને એને મને કીધું કે તમારો દીકરો આજે બચુ બાપુના ચારા પાડી નીકળ્યા. કેમ કે બચુ બાપુ તો ન થવાય, પણ જે બચુ બાપુને જે જીવતા રાખે છે ને એને હું ચારણ આઈ તરીકે હું આશીર્વાદ આપું છું. બચુ બાપુના અમે કોઈને પુસ્તક નથી આપતા, પણ તમે મારા ઘરે પધારજો. એટલે આનાથી મોટું કોઈ ગૌરવ ન હોઈ શકે. પછી એક હવે નાની એક વાત કરી લો, પછી મારા વાણીને વિરામ આપું કે એક રાજપૂતની દીકરી, ભદ્રેશ્વરના દીકરી અને બંધિયાની અંદર જેને રામદેવપીર સાક્ષાત છે. હવે એ જનકબા 54 વખત રણુજા હાલીને ગયા છે, જે 800 કિલોમીટર થાય છે.
અને આજની તારીખમાં જીવતી જાગતી આશાપુરા કયો, મોબાઈલ કયો કે મોગલ કયો, કે સાક્ષાત એવું એને જીવન જીવ્યું છે. એના ખોળામાં યશદીપ બેઠેલો, એનો હાથ આના ઉપર પડેલો. આનાથી મોટી કોઈ વાત જ ન હોઈ શકે. કૃપા આ બધી કૃપાથી અત્યારે યશદીપ આ સુધી પહોંચ્યો છે. બસ એનો તો થેન્ક યુ સો મચ બાબુભાઈ. આપને પહેલા તો અમારો સંપર્ક કર્યો, અને દરેક માતા પિતાને પોતાનું બાળક આગળ વધે એનો ઉત્સાહ હોય, પણ તમે અમારો સંપર્ક કર્યો અને અમે સંપર્ક કરી યશદીપભાઈને આ પ્લેટફોર્મ સુધી લાવ્યા. અને યશદીપભાઈના વિચારો સાંભળીને એટલું તો ખ્યાલ આવી ગયું કે તમે એના ઘરનો માહોલ જ એટલો પોઝિટિવ છે, નમ્રતા અને વિવેક વાળો છે, એટલે બાળક ઘરમાંથી શીખે છે. વારંવાર આ વાત થઈ ચૂકેલ છે. એટલે થેન્ક યુ સો મચ યશદીપસિંહભાઈને આટલા મુકામ સુધી પહોંચાડવા બદલ. અને તમે કીધું એમ આપની 3 પેઢી આ પ્રોગ્રામ જોઈ રહી છે, તો અમારા માટે પણ આ ગર્વની પળ છે કે 3 પેઢી એક સાથે લાઈવ અમારા વેબિનારમાં છે. થેન્ક યુ સો મચ. જી, ખૂબ ખૂબ આભાર બાબુભા. આ સ્ટેજ જ એવું છે કે એમાં દરેક આવનાર અતિથિ એમની વાત કરી શકે છે, એમની જર્નીની વાત કરી શકે છે. અત્યારે ધારો કે યશદીપસિંહજીને ક્યાંય કોઈ ટ્રસ્ટ કે કોઈ વ્યક્તિ કે કોઈ સમાજનો કાર્યક્રમ માટેનું ઇન્વિટેશન આવે તો ત્યાં યશદીપસિંહજી એમની વાત કરવાની હોય, પોતાની વાત ન કરી શકે. જેમને આમંત્રણ આપ્યું છે એમની વાત થાય, બરાબર છે. એમાંના જેટલા પોઝિટિવ બાબતો છે એમને વાતચીત એ થવાનું છે, પણ પોતાની વાત કરવી હોય તો ક્યાં કરવી? તો એ કરવાની થાય ઓક્સિજનના સ્ટેજ ઉપર, કે એમાં આપની વાત કરી શકો છો, આપની જર્ની એ વિશે વાત કરી શકો છો. હજુ પણ જે જોડાયેલા છે એમને જે વાત કોઈ કરવાની હોય તો પોતાનું માઇક અનમ્યુટ કરી પોતાનો પરિચય આપી અને વાત કરી શકે છે. જી જયરાજસિંહજી. જય માતાજી આપ સર્વને. પરિશ્રમથી પ્રગતિથી લઈ ઓક્સિજન સુધીની ટીમ, અને ખરેખર અત્યારે જે હમણાં જ ગોયલ સાહેબે વાત કરી કે વ્યક્તિને પોતાની વાત કરવી હોય તો ક્યાં રજૂ કરી શકે, એના માટેનું આ એક પ્લેટફોર્મ છે. એ ખૂબ જ સાચી વાત છે. અને ઘણા બધા લોકો એવા હોય છે કે નામ ખૂબ મોટું થઈ જાય છે. કિશોરસિંહભાઈ છે એ ખૂબ જૂના સાહિત્યકાર છે, પણ પોતાનો પરિચય પોતે નથી આપી શકતા. એના માટે એનું માધ્યમ કોઈ આપના જેવા ઓક્સિજનની ટીમ છે, પરિશ્રમથી પ્રગતિ, આ બધું સ્ટેજ હોય એ જ આપી શકે છે, જેથી લોકોને ખ્યાલ આવે કે ભાઈ આનામાં આટલું ટેલેન્ટ છે. યશદીપભાઈ આપણે ખૂબ નાની ઉંમરમાં એટલું બધું એમની વાણીમાં એ શક્તિ છે. તમે એમની વાણી સાંભળો એટલે તમને એમ લાગે કે નહીં કોઈ કવિરાજ બોલે છે. એ ટાઈપનું આટલી જ નાની ઉંમરમાં આટલી બધી એનામાં ટેલેન્ટ છે. તો ભવિષ્યમાં પણ એ ખૂબ પ્રગતિ કરે, આગળ આવે એવી માં આશાપુરાના ચરણોમાં આપણે પ્રાર્થના કરી. જય માતાજી. ખૂબ ખૂબ અભિનંદન યશદીપભાઈ. અને કિશોરસિંહભાઈ આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. કાર્યક્રમ સમઢિયાળામાં ખૂબ સરસ તમે હેલ્પ કરી બધા માટે, અને ભવિષ્યમાં પણ આપને પણ ઇન્વિટેશન આપ્યું છે પરિશ્રમથી પ્રગતિની ટીમે, તો અમે પણ એની પણ રાહ જોશું કે આપનો એપિસોડ આવે. જય માતાજી. થેન્ક યુ સો મચ જયરાજસિંહ બાબુ. રાજપૂત શક્તિ મેગેઝિનના તેઓ પ્રતિનિધિ છે, અને જ્યારથી પરિશ્રમથી પ્રગતિની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધી જેટલા પણ અતિથિ વિશેષ આવી ગયા તેમના જીવનની સફર આર્ટિકલ નિઃશુલ્ક રાજપૂત શક્તિ મેગેઝિનમાં તેઓ આલેખન કરે છે, અને નિસ્વાર્થ ભાવે પરિશ્રમથી પ્રગતિની ટીમ સાથે જોડાયેલા છે. તો એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. અને પહેલા તો એમની ફોનમાં મેં એમની જોડે કમ્પ્લેન પણ કરી કે તમારી પાસે જો કિશોરસિંહભાઈ જેવા કોન્ટેક્ટ હતા તો અમને અત્યાર સુધી કેમ નથી આપ્યા, તો કે મારા માઇન્ડમાંથી રહી ગયું હતું, પણ હવે તમે જરૂર લેજો. અને મેં કીધું હવે તમે તમારા ફોનનું લિસ્ટ ચેક કરી લેજો, અને જેટલા પણ એવા નંબર છે કે કોઈ ખાસ વ્યક્તિ છે કે જેણે શૂન્યમાંથી સર્જન કર્યું છે અને કઈ કલાકાર છે, તો અમને એ નંબર ચોક્કસ આપજો.
એટલે આ વસ્તુ હું ફક્ત જયરાજસિંહ બાપુને નહીં, જોડાયેલા દરેક વ્યક્તિને કહું છું કે અમને કદાચ ખ્યાલ નથી, અમે બીજા એરિયામાં છે, ગોહિલ સર કોઈ બીજા એરિયામાં છે, અને તમારી આજુબાજુ કોઈ પણ એવું ટેલેન્ટેડ વ્યક્તિ છે યશદીપસિંહભાઈ જેવું કે કિશોરસિંહભાઈ જેવું, તો અમને એના સુધી પહોંચાડજો કે એમને અમારા સુધી પહોંચાડજો, એવી નમ્ર વિનંતી કરીએ છીએ. થેન્ક યુ સો મચ જયરાજસિંહ બાપુ. ખૂબ ખૂબ આભાર જયરાજસિંહજી. નેક્સ્ટ ધ્રુવરાજસિંહ જાડેજા, આપ આપનો પરિચય આપી આપની વાત રજૂ કરો. જય માતાજી. ધ્રુવરાજજી જાખોત્રા, તલવારબાજી ટીમ આદિપુર, કચ્છ સંશોધન મંડળ, રહેવાનું આદિપુર. આપના પરિશ્રમથી પ્રગતિ સુધીના કાર્યક્રમની શરૂઆતથી આમ તો નોંધ લેતો હોઉં છું, પણ આજે પ્રથમ વખત યશદીપભાઈ આજે જોડાયેલા છે એટલે ખાસ એમની સાથે મને સ્નેહ રહેલો છે, એમના પિતા સાથે પણ મને સ્નેહ રહેલો છે. અને યશદીપભાઈના જે કાર્યક્રમો થયેલા છે એ કાર્યક્રમોમાં હું હાજર રહેલો છું અને એમના સાથે સાહિત્ય ચર્ચાઓ પણ અવારનવાર થતી હોય છે, એટલે આજે જોડાવાનો મને અવસર મળ્યો. આપ સૌ જે કાર્ય કરો છો આ ખૂબ સારું છે, અને આવી જ રીતે સમાજની અંદર છુપાયેલા રત્નોને યોગ્ય માધ્યમ મળે આગળ આવવા માટે સમાજ સુધી અને અન્ય લોકો સુધી એ પ્રતિભા જે છે એની નોંધ લેવાય એ માટેના આપના જે પ્રયત્નો છે એ ખૂબ જ પ્રશંસાપાત્ર છે. બદલ આપનો આભાર વ્યક્ત કરું છું. અને ખાસ યશદીપભાઈ વિશે જો આ પ્રસંગ છે એને અનુલક્ષીને કેવું હોય તો અત્યારે સાહિત્ય ક્ષેત્ર જે છે ને એ એવું થઈ ગયું છે કે લોકો હવે પૈસા વડે ખુશામત કરાવી શકે છે. જે લોકો પાસે સગવડ છે એ લોકો સાહિત્યકારોને બોલાવી ડાયરા પ્રોગ્રામ કરી અને પોતાની ખુશામત કરી અને એક આત્મસંતોષ પ્રાપ્ત કરે છે. એટલે સાહિત્ય છે એ આત્મસંતોષ માટેનું એક માધ્યમ બની ગયું છે. પણ એવા સમયની અંદર જયારે આજથી 15-20 વર્ષ પહેલા જે સાહિત્યની જે છાપ હતી કે સાહિત્યની અંદર લોક સાહિત્ય સાંભળવા જવું તો ત્યાં એવા પ્રસંગો, એવા ઇતિહાસ, એવી ઘટનાઓ જોવા અને સાંભળવા મળે કે જે લોકોએ ખરેખર જે બલિદાન આપ્યું, જે ત્યાગ કર્યો, કે જે કાંઈ પણ પરંપરાઓનું વહન કરવા માટે એ લોકોએ જે અવસ્થાએ પહોંચી અને પોતાનું શ્રેષ્ઠ આપ્યું છે એવી પ્રતિભાઓને ઉજાગર કરવું અને લોકો સુધી પહોંચાડવું એક સાહિત્યનું કાર્ય હતું. અને ત્યાં એ જે પ્રસંગો અને ડાયરાઓ થતા હતા એ પરંપરા અત્યારે હવે નથી જોવા મળતી. હવે જે ડાયરાઓ થાય છે એમાં અમુક સીમિત ઇતિહાસ છે અને સીમિત લોકોના વખાણ થાય છે અને સીમિત જે જ્ઞાતિઓ આયોજન કરે છે એની ખુશામત હોય છે. પણ યશદીપભાઈ જેવા કલાકાર જે સમાજની અંદર નાના છે તો અમારું હૃદય જે છે એ એમના પ્રત્યે વધારે એટલા માટે આકર્ષાય છે કે જો આવી આ સમાજની ઉગતી પ્રતિભા જે છે એ પ્રતિભાને જો યોગ્ય ડાયરેક્શન આપી દેવામાં આવે, જો યોગ્ય દિશાની અંદર એને જો આપણે પ્રોત્સાહિત કરવામાં આવે તો સમાજના એવા મહારાણા પ્રતાપનો ઇતિહાસ આખા જગતે સાંભળ્યો છે. હવે આપણી પાસે એવા અનેક ચરિત્રો છે જે મહારાણા પ્રતાપની યોગ્યતાને હોય એવા છે, પણ જરૂર છે એવા ચરિત્રોને સમાજની વચ્ચે લઈને આવવાની, એને સમાજની વચ્ચે મૂકવાની. તો અમે પણ યશદીપભાઈ સાથે અવારનવાર એવા કચ્છની અંદર, ગુજરાતની અંદર, રાજપૂતોની અંદર તો ગામડે ગામડે મહાપુરુષો થયા છે અને ગામડે ગામડે એવી ગાથાઓ રહેલી છે કે જે ગાથાઓ સાંભળવાથી આપણા એમ કહેવાય કે કરોડો હૃદયના રૂવાડા ઉભા થઈ જાય ને છાત્રત્વ પ્રત્યે આપણને થાય કે ના, ખરેખર આપણને ક્ષત્રિય હોવાનું જે ગર્વ છે. આવી જે ગાથાઓ છે એ ગાથાઓ ઉજાગર થાય ઇતિહાસની અંદર, એના માટે યશદીપભાઈ પ્રત્યે અમે વધારે લાગણી ધરાવીએ છીએ. અને આજે ખાસ એ હેતુથી જ હું આ માધ્યમમાં જોડાયેલો છું. આપ સૌને મળીને પણ ખૂબ આનંદ થયો અને આવી જ રીતે સમાજની યોગ્ય પ્રતિભાવોને યોગ્ય દિશા મળે એ માટેની આપની આ યોગ્ય પ્રવૃત્તિ આમને આમ યોગ્ય રીતે ચાલતી રહે એવી ભગવતીને પ્રાર્થના. અસ્તુ. જય ક્ષાત્રધન. થેન્ક યુ સો મચ ધ્રુવરાજસિંહભાઈ. તમે બહુ સરસ, છેલ્લી લાઈન મને બહુ હૃદયસ્પર્શી હતી કે યોગ્ય પ્રતિભાને અને યોગ્ય પ્લેટફોર્મ અને યોગ્ય સમયે. યશદીપભાઈ 50-100 પ્રોગ્રામ કરી લે, એમનું નામ થઈ જાય અને પછી હું એમને કહું છું એના કરતા જ્યારે એમની શરૂઆત છે, જ્યારે એમને જરૂર છે ત્યારે એમની સાથે ઊભું રહેવું એ શ્રેષ્ઠ માનવતા છે. ચુડાસમા સાહેબે વાત કરી કે મિત્તલબા શરૂઆતમાં પરસેવો લૂછ કરતા હતા, લાઇટ નહોતી. 8:40 અમારે લાઇટ જતી રહી અને મેં ગોહિલ સરને ફોન કર્યો હતો કે ગોહિલ સર અમારે લાઇટ નથી, તમારે છે? ગોહિલ સર કે અમારે છે ખરી પણ જવાની શક્યતા ગમે ત્યારે. મેં કીધું નહીં જાય. તો કે કેમ નહીં જાય?
કારણ કે રેકોર્ડિંગનું બટન ગોહિલ સરના હાથમાં છે. જો ગોહિલ સરને લાઈટ જાય તો આખા જ કાર્યક્રમનું રેકોર્ડિંગ ન થાય. ફક્ત લાઈવ આપણે જે મળ્યા અને જોયું એ જ પોસિબલ થાય, પણ રેકોર્ડિંગ ન થઈ શકે. એટલે મેં કીધું મને વિશ્વાસ છે લાઈટ નહીં જાય. લગભગ ગોહિલ સર આપણે તમારે લાઈટ નથી ગઈ એવું મને દેખાઈ રહ્યું છે. અને મનથી એમ હતું કે નિસ્વાર્થ ભાવથી આટલું સરસ કામ કરીએ છીએ અને યશદીપસિંહભાઈને પહેલી વખત લાવી રહ્યા છીએ અને એનું રેકોર્ડિંગ ના થાય તો બધા સુધી કેવી રીતના, જે નથી જોઈનિંગ કરી શકે એમને કેવી રીતના પહોંચાડશું. પણ એટલો અતૂટ વિશ્વાસ હતો કે લાઈટ તો નહીં જ જાય. એટલે રેકોર્ડિંગ બી કન્ટિન્યુ ચાલુ રહ્યું છે, એની ખુશી છે. થેન્ક યુ ધ્રુવરાજસિંહભાઈ ફરીથી. પ્લીઝ ગોહિલ સર. ખૂબ ખૂબ આભાર ધ્રુવરાજસિંહજી. જેમ આપે વાત કરી એમ ખૂબ જ સારી બાબત, અને હજુ પણ 2-3 રાઇટ હેન્ડ છે તો એમને પહેલાં લઈએ પછી લાસ્ટમાં બરાબર છે આગળ આપણે વાત કરીશું. હિતરાજ એન્ટરપ્રાઇઝ અમારા અતિથિ વિશેષ રહી ચૂકેલા દૈવતસિંહજી, જે આપનું માઇક અનમ્યુટ કરી આપનો પરિચય આપી આપની વાત રજૂ કરો. જય માતાજી, મારો અવાજ આવે છે? જી. જય માતાજી, જયદેવસિંહ મિત્તલબા અને બધા જવાનો અને ભાઈઓ બહેનોને ખૂબ જ આનંદ થયો કે આપણે યજ્ઞદીપ છે જે એ ખૂબ જ સારું એવું કામ કરે છે, લોક સાહિત્ય કરી. અને આજની તારીખમાં જે વાત કરી તો ક્ષત્રિય સમાજને ખાસ જરૂર છે, કેમ કે ક્ષત્રિય સમાજનો જે આપણે ધુરાસિંહભાઈ પહેલા વાત કરેલી, હવે સમાજનો જે ઇતિહાસ છે એને ઉજાગર કરવા માટે હવે બધા પ્રોફેશનલ થઈ ગયા છે. એટલે જે પૈસા આપે એનો ઇતિહાસ ની વાત કરે છે, જે ખરેખર ક્ષત્રિય સમાજનો ઇતિહાસ હવે ધીરે ધીરે ભૂસાતો જાય છે. તો ભાઈશ્રીને ખૂબ શુભેચ્છા કે આપ ખૂબ આગળ વધો અને ક્ષત્રિય સમાજનો ઇતિહાસ જે રિયલ ઇતિહાસ છે જે ખરેખર દિવસે દિવસે ભૂલાતો જાય છે. બધા જે કલાકારો આપણે કોઈનું નામ નથી પણ મોરે મોરોને જે સમાજને ખરેખર મિસગાઈડ જ કરે છે કે, અને તો આપ જેવા જો સાહિત્ય કલાકાર રહેશે તો સમાજને એક સારી દિશા અને મળશે. બીજું બેન કહેવાનું હતું કે ધુરાસિંહજી જોડાણા હતા, એનો હું આજથી લગભગ 8-10 વર્ષ પહેલા એક વખત મળેલો છું. એક વખત અતિ વિશેષ તરીકે એમને પણ બોલાવવાની ખાસ જરૂર છે, કેમ કે ધુરાસિંહભાઈ છે આફા માટેનું, તલવાર માટેનું એનું ખૂબ જ સારું નોલેજ છે એને. અને સમાજનો કોઈ પણ જ્યારે પ્રોગ્રામ હોય કાંઈ પણ હોય અને ટ્રેનિંગને પણ એ પણ ખૂબ જ સારી આપે છે. એક વખત એમને પણ જો શક્ય હોય તો અતિથિ વિશેષ તરીકે લેવા જેવા છે. જય માતાજી. થેન્ક યુ સો મચ દેવતસિંહભાઈ. દેવતસિંહભાઈ પણ આપણા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે. અને જેમ લાઈવમાં મેં બધાને રિક્વેસ્ટ કર્યું કે તમારી આજુબાજુ કોઈ હોય તો અમને ચોક્કસ જણાવશો, તો ધ્રુવરાજસિંહભાઈનું નામ સજેશન કરવા બદલ પણ આભાર વ્યક્ત કરું છું. અને ભવિષ્યમાં એમનું પણ આપણે લાઈવમાં લઈશું. જી, થેન્ક યુ. જી, ખૂબ ખૂબ આભાર દેવતસિંહજી. નેક્સ્ટ જાડેજા વિરેન્દ્રસિંહજી. જય માતાજી, ઉપસ્થિત સર્વે વડીલોને. અવાજ આવે છે ને મારો? આજે એક વસ્તુ સરસ ગમી કે આપણે યશદીપસિંહ જેવા નાની ઉંમરની ઉભરતી પ્રતિભા, ખરેખર આવી ઉભરતી પ્રતિભાને આપણે બોલાવી આ સ્ટેજ ઉપર તો એનું એક આત્મમનોબળ મજબૂત થાય, મોટિવેશન મળે અને યોગ્ય આપણે જે આ કામગીરી કરી વેબિનારની ખરેખર યોગ્ય દિશામાં છે એવું ચોક્કસ કહી શકાય. એટલે યશદીપસિંહ, તમારી નાની ઉંમરમાં સાહિત્ય પ્રત્યે, લોક સાહિત્ય પ્રત્યે જે પ્રેમ છે, વાંચન છે ને એમાં જે કાંઈ સિદ્ધિ મેળવી એ બદલ તમને ખોબલે ખોબલે અભિનંદન. અને ખરેખર આ ફિલ્ડ એવું છે કે આમ તો મારા વ્યક્તિગત રાય એવા છે કે ગોડ ગિફ્ટ ફિલ્ડ છે, કારણ કે કોઈ આના કોર્સ કે પ્રોફેશનલ આજની તારીખે તો ઘણું બધું થાય છે, પણ ખરેખર ગોડ ગિફ્ટ છે. કુદરતી અમુક બક્ષિસ હોય તો તમે બહુ નાની ઉંમરમાં મોટી છલાંગ મારી દો છો, તો ગુજરાતમાં જે ખ્યાતનામ કલાકારો છે એનાથી પણ મોટી છલાંગ મારો એવી શુભેચ્છાઓ તમને. અને બીજું ખાસ ધ્રુવરાજસિંહભાઈ હમણાં સાંભળતો હતો, સરસ વાત કરી કે અત્યારે ખરેખર એવું થયું છે કે પૈસા ફેંકી અને વ્યક્તિગત પ્રશંસા કે કોઈની આત્મસંતુષ્ટિ માટેનું ઘણીવાર કલાકારો ભટકી જાય છે. તો તમે તમારી જે યોગ્ય ભૂમિકા છે કે ઇતિહાસમાં એવા ઘણા વીર પુરુષો થઈ ગયા છે કે જે ઇતિહાસમાં એની નોંધ નથી લેવાની, તો આવા વીર પુરુષોને એની અંદર જે ક્ષાત્રત્વ હતું કે એનો જે કાંઈ બલિદાન છે એને ગોતી અને લોકો સમક્ષ જેવું ચરિત્ર હતું એવું ચરિત્ર લોકો સમક્ષ લાવો, એ ખરેખર તમારી ભૂમિકા છે અને એમાં ખરા ઉતરશો એ બદલ પણ તમને અગાઉથી અભિનંદન, શુભેચ્છાઓ. તો હજી ખૂબ પ્રગતિ કરો. જય માતાજી.
થેન્ક યુ સો મચ વિરેન્દ્રસિંહભાઈ. વિરેન્દ્રસિંહભાઈ પણ અમે જ્યારથી વેબિનારની શરૂઆત કરી ત્યારથી અમારી સાથે જોડાયેલા છે, બહુ સારા સારા પ્રતિભાવ આપે છે. પાછું આજે એમ કીધું કે હા આજે યોગ્ય દિશામાં વિરેન્દ્રસિંહભાઈ 103 આપણે યોગ્ય દિશામાં જ છે, પણ કદાચ એમનો યશદીપસિંહભાઈ પ્રત્યેનો લગાવ આ શબ્દો બોલાવી રહ્યો છે. થેન્ક યુ વિરેન્દ્રસિંહભાઈ, થેન્ક યુ સો મચ. જે ખૂબ ખૂબ આભાર વિરેન્દ્રસિંહજી. હજુ પણ કોઈએ પોતાની વાત અહીં રજૂ કરવી હોય તો પોતાનું માઇક અનમ્યુટ કરી પોતાનો પરિચય આપી અને વાત કરી શકે છે. આમાં બધાને વાત કરવાની છૂટ છે, એવું નહીં કે ફક્ત દરબારો જ વાત કરી શકે. આ મંચ છે, એ મંચમાં દરેક વ્યક્તિ બરાબર છે પોતાની વાત રજૂ કરી શકે છે. ફક્ત રાજપૂતો જ વાત રજૂ કરે કેમ કે બધા જ આમાં જોઈનિંગ છે, પણ આમાં જેટલા સાંભળાય બધા રાજપૂતોને સાંભળ્યા એટલે કે હવે આમાં મારે બોલાય કે ના બોલાય એવું મનમાં હોય તે કાઢી નાખજો, પોતાની વાત રજૂ કરી શકો. મને ગોહિલ સર શરૂઆતમાં મેં કિશોરસિંહભાઈને સ્ક્રીન પર જોઈ લીધા હતા એટલે મેં કીધું હું કિશોરસિંહભાઈને તો ખાસ કહીશ જ કે બોલે હો, એમને એમ ના રહે, પણ કિશોરસિંહભાઈ બોલે વગર રહી જ ના શક્યા. એ મને વધારે ગમ્યું કે એમણે જાતે જ પોતાની વાત રજૂ કરી. એ હાથ રાઇઝ હેન્ડ કરતા હતા, હું જોતી હતી કે ચાલો મારે કહેવું નહીં પડ્યું, પણ ગમ્યું. કિશોરસિંહભાઈ જોઈનિંગ કર્યું, એમના વિચારો રજૂ કર્યા. વિરેન્દ્રસિંહભાઈ, જાડેજા બાબુ, યશદીપસિંહભાઈના ફાધરે સરસ વાત કરી, જયરાજસિંહ બાપુ, ચુડાસમા સાહેબને તો હું હવે એમની પાસેથી તો દર એપિસોડમાં પ્રોમિસ જ લેવાનું છે કે આ કામ કરવાનું છે, આ કામ કરવાનું છે. જી જી ડીવી ચુડાસમા એમનું કોઈ માઇક અનમ્યુટ કરીને બા છે કોઈ વાત કરવા માંગે છે. જી જે આપ વાત કરી શકો છો બા સાહેબ. આઈ થિંક દક્ષાબા. જી આગળ જય માતાજી આપ સૌને. યશદીપભાઈ, જય માતાજી. ભણભા કેમ છો? જય માતાજી. અવાજ હાજી આવે છે ભણભા? હા જય માતાજી બેટા, ખૂબ ખૂબ પ્રગતિ કરો ને ખૂબ આગળ વધો મારા દીકરા. જય માતાજી બનાવી સાહેબ ને પણ જય માતાજી સૌને. જય માતાજી બા સાહેબ, થેન્ક યુ ફોર જોઈનિંગ. અને હા જી આપને વાત કરવી હોય તો કરી શકો છો. જી બોલો. નહીં લાઈટ નથી ને એટલે નેટ નો ઇશ્યુ છે થોડોક. જી જી આપનો લગભગ મને મેસેજ હતો કે આપના ભણવા છે એવું. જી અને કદાચ આપણે ક્યારે મળેલા નથી કે આપણા વેબિનારમાં ઘણી વખત બા સાહેબ આવી ગયા છે, વાગડના છે મારા ખ્યાલથી. જી વેબિનારમાં તો હું જોઉં છું પણ મળેલા નથી. જી મળેલા નથી. જી થેન્ક યુ સો મચ બા સાહેબ જોઈનિંગ કરવા બદલ અને રેગ્યુલર મેસેજ ને પોઝિટિવ રિસ્પોન્સ માટે. ખૂબ ખૂબ આભાર બા સાહેબ. જય માતાજી. જય માતાજી. નેક્સ્ટ દિલીપસિંહ જાડેજા, આપ આપનો પરિચય આપી આપની વાત રજૂ કરશો. હું દિલીપસિંહ જાડેજા, રિટાયર્ડ પોલીસ ઓફિસર છું. કાર્યક્રમમાં થોડો મોડો જોઈન્ટ થયો છું એટલે મને ભાઈશ્રીનો પરિચય કે એમનો સાહિત્ય વિશે કંઈ બહુ ખ્યાલ નથી આવ્યો, પણ ભાઈશ્રી બાબુબાબાએ જ્યારે વાત કરીને લોક સાહિત્યકાર સીતાપુર, રાજ સીતાપુરના ભાઈ, અરે એ ફેમિલીમાંથી જ્યારે આમંત્રણ મળ્યું અને એમને જ્યારે એપ્રિશિએટ કર્યા હોય ભાઈને, ત્યારે એના માટે તો બીજું કાંઈ વિચારવાનું જ ન હોય. લોક સાહિત્યકારનું એ તો જેમ જે કહી શકી ને, સીતાપુરના નામ મારા મગજમાં નીકળી ગયો, બચુદાન ગઢવી. બચુભાઈ ગઢવી, એટલો એ તો તીર્થ કહેવાય લોક સાહિત્યનું. અને એને ફેમિલીમાંથી જ્યારે ભાઈને આશીર્વાદ મળ્યા છે, એથી વિશેષ કાંઈ બીજું હોય જ ન શકે. મેં એમને સાંભળ્યા નહીં, પણ રેકોર્ડિંગ સાંભળી લઈશ. ભાઈશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ આગળ વધે એવી શુભકામના. મિત્તલબા આપને અને ગોહિલ સાહેબને બી જય માતાજી, શુભેચ્છા. થેન્ક યુ સો મચ દિલીપસિંહ બાપુ. આપ એમને સાંભળ્યા નથી પણ હું તમને એમનું શોર્ટમાં કહી દઉં ને તો 12th પાસ કર્યું છે અને આટલી નાની ઉંમરમાં એમના ઘણા બધા વિડીયો મિલેનિયરમાં ગયા છે અને બહુ
નમ્રતા અને વિવેકવાળા વ્યક્તિ છે. આટલી શોર્ટ ડેફિનેશનમાં લગભગ બધું આવી જાય છે અને રેકોર્ડિંગમાં આપ બધું નિહાળશો. જી થેન્ક યુ સો મચ. ગૌરવની વાત છે. ખૂબ ખૂબ અભિનંદન. જી ખૂબ ખૂબ આભાર જાડેજા સાહેબ. નેક્સ્ટ કોઈએ વાત કરવી હોય તો એ પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકે છે. હેલો જી સંભળાય છે? હાજી વાસુદેવસિંહજી, આપ આપનો પરિચય આપી વાત કરો. મારું નામ વાસુદેવસિંહ પરમાર, ગામ મૂડી. સર્વપ્રથમ તો યશદીપભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે નાની ઉંમરમાં તમે જે આ મુકામ હાંસલ કર્યો છે. હજી તો આ તમારી જર્નીની શરૂઆત છે. બધા વડીલોએ જે કીધું એમ બહુ જાજુ તો હું ન કહી શકું, પણ હવે આગળની ધરતી, તમે જે રાપર તાલુકા મારો છો એ ધરતીથી હું બહુ પરિચિત છું. કારણ કે મારા પપ્પાનું મોસાળ ત્રંબોમાં છે, મારા ગ્રાન્ડ ફાધર એટલે કે મારા દાદાનું મોસાળ પણ બોટેરોમાં છે. એટલે જે તમે જે અત્યારે જે વાત કરો છો તો આ તો મેં ઘણા વર્ષો પહેલા જોયેલી વાત છે કે જયારે અમે રાપર આવતા ત્યારે તો અમે નાના હતા તે મોસાળમાં જતા તો ઊંટ લારી કે છે ને એમાં લેવા અમારા નાના અમને લેવા આવતા. એટલે આ બધી જે માણસાઈની વાત અને જે વાત કરી તમે, જે આગળની ધરતીની માણસાઈ છે કચ્છમાંથી, ભલે સૂકો મલક છે પણ સૂકા મલકના મોટેરા માનવી છો આપ. એટલે નાની ઉંમરમાં આપણે જે પ્રગતિ કરી છે તે બદલ આપને અભિનંદન આપું છું. અને પાંડોળા દાદાના ચરણોમાં, ને આમ તો રવિજી માના ચરણોમાં કહું તો ચાલે, મારું મોસાળ છે ત્યાં ગણે, એટલે પણ માતાજીના ચરણોમાં પણ પ્રાર્થના કરું કે આપ એવરેસ્ટ શિખર સર કરો. બધા નાની વાત કરે પણ હું તો કહું છું તમે આપ એવરેસ્ટ શિખર જેવી સિદ્ધિ સર કરો એવી માંડવા દાદાના ચરણોમાં પ્રાર્થના. જય માતાજી સર. થેન્ક યુ સો મચ પતિ પરમેશ્વર, હંમેશા સાથ આપવા બદલ અને આપના પોઝિટિવ રિસ્પોન્સ બદલ થેન્ક યુ સો મચ પરમાર સાહેબ. ખૂબ ખૂબ આભાર પરમાર સાહેબ. નેક્સ્ટ કોઈ વાત કરવી હોય તો પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકે છે. જી ચુડાસમા સાહેબ, આપ લીવ થાવ, વાંધો નહીં. જનરલી 1 કલાકને 10 મિનિટ જેવો સમય થઈ ગયો ને એ ક્યાં ગયો એ ખ્યાલ નથી આવ્યો. આ એક વાત ખાસ આજના અતિથિ વિશેષને કહીશ કે સાહિત્ય છે ને એ ઉજળું છે, પણ એ સાહિત્યને છંછેડી અને જે સાચું સાહિત્ય રજૂ કરવાને બદલે પૈસા થકી ખોટા સાહિત્ય જે દેખાડે છે, તો ભવિષ્યમાં પણ જે છે એ જ બતાવશો તો જિંદગીમાં ક્યાંય પાછા નહીં પડો. બરાબર? આ એક ઉભરતા કલાકારને મારી રિક્વેસ્ટ ગણો તો રિક્વેસ્ટ છે કે જે આપણું સાહિત્ય છે એ સાહિત્યને ઉજાગર કરો, દરેકના સાહિત્યને, પણ જે સાચું છે ને એ જ પકડી રાખવું. કદાચને કોઈ કરોડો રૂપિયા દે ને તો પણ સાહિત્યની અંદર છેડછાડ નહીં કરવાની. બરાબર? આ વર્ષો જૂનો જે સમાજ સાથે સંકળાયેલો છું, જાહેર જીવનનો વ્યક્તિ છું અને જોતો આવું છું, એટલે આજના ઉભરતા કલાકારને વાત કરવી થોડી જરૂરી લાગી, એટલે કહું છું. જે જગતસિંહજી વાઘેલા, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. જય માતાજી. જગતસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠાથી. જી. યશદીપસિંહને સાંભળીને આનંદ થયો. ખાસ તો એટલું જ કહીશ કે યશદીપસિંહ હજુ તો જીવનની નાની શરૂઆત છે, એટલે બીજું તો કઈ નહીં, પણ આવનારા ભવિષ્યમાં તમને પાછળ લાવવા માટે પણ પ્રયાસો થશે. કોઈ બીજી સમાજના કે આપણી સમાજના એવી કોઈ બાબતમાં તમે ક્યાંય ના આવી જાઓ. એક મોટા ભાઈ તરીકે સલાહ છે કે કેમ કે આપણે અમુક સમયે જે આપણી પ્રગતિ થતી હોય ત્યારે આપણે
થોડાક એક એવા પ્લેટફોર્મ ઉપર આવી જઈએ ત્યારે આપણને અંદાજો નથી રહેતો કે આપણે શું કરી રહ્યા છીએ, પણ એટલું ધ્યાન રહે કે આપણે જીવનમાં આગળ વધીએ ત્યારે કોઈ એવું કામ ના થાય કે જેનાથી આપણી છબી ખરાબ થાય. બસ એટલું જ. અને બા સાહેબ એટલી વિનંતી કે આમનું પ્રોગ્રામ માટેનું જે કોઈ પોસ્ટર હોય તો ગ્રુપમાં મૂકજો તો કોઈ બી આમનો સંપર્ક કરી શકે. જય માતાજી. ચોક્કસ જગતસિંહભાઈ, એમની બધી જ ઇન્ફોર્મેશન રેગ્યુલર ગ્રુપમાં એમને જે બી અચીવમેન્ટ કે પ્રોગ્રામ થતા જશે. જાડેજા સાહેબને હું કહીશ જ કે અત્યાર સુધીમાં પહેલા એપિસોડમાં કે 25મા એપિસોડમાં કે 50મા એપિસોડમાં જે પણ આપણા અતિથિ વિશેષ આવ્યા છે એમની પર્સનલમાં અમને માહિતી મળતી રહે એટલે અમે ગ્રુપમાં, અમારા સ્ટેટસમાં અને અમારા પેજમાં શેર કરીએ જ છીએ. એવું નથી કે આજે એપિસોડ ખતમ, યશદીપસિંહભાઈ કોણ અને અમે કોણ, એવું નહીં. જ્યાં સુધી અમે જીવીએ છીએ ત્યાં સુધી તો અમે ગોયલ સર ગેરંટી આપીએ છીએ કે એમની જે પણ પ્રસિદ્ધિ હશે કે એમના કોન્ટેક્ટ હશે કે જરૂર મુજબનું જે અમારાથી થશે અમે કરશું. પણ થેન્ક યુ જગતસિંહભાઈ આપના સજેશન માટે. થેન્ક યુ સો મચ. દરેક અતિથિ વિશેષની જ્યાં જ્યાં પ્રસિદ્ધિ થાય છે અને જ્યાં જ્યાં એમને કંઈ પણ દ્વારા સન્માનિત કરવામાં આવે છે અને એમનો જેવા પણ મેસેજ, આ એક જ નહીં પણ આ 103 એપિસોડના અતિથિ વિશેષના જેટલા પણ બરાબર એમને સન્માનિત એવોર્ડ આપવામાં આવ્યો હોય અથવા તો એમને કંઈ પણ સિદ્ધિ હાંસલ કરી હોય તો એ બધા જ મેસેજ આપણે ગ્રુપમાં સમયાંતરે મૂકતા જ રહેતા હોઈએ છીએ કે જેથી કરી અમોને પણ ખ્યાલ આવે અને એમ ગ્રુપમાં જોડાયેલાઓને પણ ખ્યાલ આવે કે ભાઈ ફક્ત સારું વેબિનારમાં બોલીને જ આ અતિથિ વિશેષ નથી ગયા, એમને સિદ્ધિઓ મળી હતી અને મળતી પણ રહે છે. હવે કોઈ વાત કરવાની હોય તો એ નહીતર પછી સમાપન તરફ જઈએ. તો મિત્તલબાને રિક્વેસ્ટ કરીશ કે આજના આપણા 104ના એપિસોડને આભાર વિધિ કરે. બાશ્રી મિત્તલબા. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. જેટલા પણ મહાનુભાવ ગૂગલ મીટ અને યુટ્યુબના માધ્યમથી જોડાયા છે, એમનો કિંમતી સમય આપ્યો છે. યશદીપસિંહભાઈ જેવા અતિથિ વિશેષને પ્રોત્સાહિત કરવામાં અને આ એક સામાજિક કાર્યક્રમ છે અને નિસ્વાર્થ ભાવે, અને તમે ઘરે બેઠામાં કોઈ ખર્ચ નથી તમારે કે અતિથિ વિશેષને કોઈને પણ તમે જોડાઈને જે 2-4 શબ્દો અતિથિ વિશેષ માટે શુભેચ્છાના કે ક્યાંક એવું માધ્યમ બની રહ્યા છો કે એમને આગળ વધારવામાં આપ સૌ મદદ કરી રહ્યા છો. તો આપ સૌનો દિલથી ખૂબ ખૂબ પરિશ્રમથી પ્રગતિ અને ઓક્સિજનની ટીમ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. જય માતાજી, જય ભવાની.